ઓમ નમઃ શિવાય. સદાશિવનો યક્ષેશ્વર અવતાર. હે જ્ઞાની મુનીશ્વર, હવે શિવજીનો યક્ષેશ્વર અવતાર તમે સાંભળો. અગાઉ સમુદ્ર મંથન વખતે ઝેર નીકળતા તે શિવજીએ ગ્રહણ કર્યું હતું. પછી સમુદ્ર મંથન કરતા ઘણા રત્નો તથા અમૃત નીકળ્યું. અમૃત કેવળ દેવો પી ગયા. તેમણે અમૃત પાન કરી અસુરોનો નાશ કર્યો અને ગર્વિષ્ઠ બની પોતાને જ સૌથી બળવાન માની આનંદથી વિચરી રહ્યા. ત્યારે સદાશિવે તેમના અભિમાનનો નાશ કરવા યક્ષપતિ રૂપે ત્યાં ગયા અને તેમના આનંદનું કારણ જાણ્યું. દેવોના અભિમાન ભર્યા વેણ સાંભળી શિવે કહ્યું, હે દેવો, આ જે કંઈ થાય છે તે પ્રભુ જ કરે છે. તમે વ્યર્થ પોતાને બળવાન ગણો છો. જો તમે સાચે જ બળવાન હો તો આ તણખલું અહીં મૂકું છું, તેને તમારા શસ્ત્રોથી કાપી નાખો. સદાશિવે એક તણખલું મૂક્યું. બધા દેવોએ તે તણખલા ઉપર પોતાના અસ્ત્રો અજમાવ્યા, પણ તે બધા નકામા નીવડ્યા. ત્યારે આકાશવાણી થઈ, હે દેવો, આ યક્ષ તો બધાના ગર્વને હરનાર શંકર છે. તમે બધા માયાથી મોહિત થયેલા છો, તેથી તમારી સમક્ષ યક્ષ રૂપે પધારેલા શિવને પણ ઓળખી શક્યા નહીં. ત્યારે દેવોનું અભિમાન ઓગળી ગયું. તેઓ ગર્વમુક્ત બની બોલ્યા, હે મહેશ્વર, આપ સૌના દેવ છો. આપથી વિશેષ કોઈ નથી. અજ્ઞાનતાથી અમે આપને ઓળખી શક્યા નહીં, તે બદલ અમને ક્ષમા કરો. આપે અમને જ્ઞાન આપ્યું, સત્ય પ્રકાશ દેખાડ્યો, તે બદલ અમે આપને શરણે આવીએ છીએ અને આપની કૃપા પામીએ છીએ. પછી તત્ક્ષણ દેવોને ઉપદેશ આપી યક્ષેશ્વર અંતર્ધાન બન્યા. શિવના 10 અવતાર. પ્રથમ અવતાર મહાકાલ અને મોક્ષદાયક મહાકાલી શક્તિ છે. તે અવતાર સજ્જનને ભોગ તથા મોક્ષ દેનાર છે. બીજો અવતાર તાર નામે અને શક્તિદાયક તારા દેવી છે. ત્રીજો અવતાર બાલ ભુવનેશ્વર અને શિવાશક્તિ ભુવનેશ્વરી છે. ચોથો અવતાર શ્રી વિદ્યેશ્વર ષોડશ અને શક્તિ શ્રી વિદ્યા ષોડશી છે. પાંચમો ભૈરવ અવતાર અને તેમની શક્તિ ભૈરવી ગિરિજા છે. છઠ્ઠો અવતાર છિન્ન મસ્તક નામે અને શક્તિ છિન્ન મસ્તકા છે. સાતમો અવતાર ધૂમવાત અને શક્તિ ધૂમાવતી છે. આઠમો બગલામુખ નામે અવતાર અને બગલામુખી શક્તિ છે. નવમો માતંગ નામે અવતાર અને તેમની શક્તિ માતંગી છે. 10મો અવતાર કમલ અને તેમની શક્તિ કમલા છે. આ 10 અવતારો ભક્તોને સર્વ સુખ દેનારા છે. આ શક્તિઓનું મહાત્મ્ય અદ્ભુત અને અનન્ય છે. સદાશિવના બીજા 11 અવતારો. અગાઉ દૈત્યોથી હારેલા ઇન્દ્ર આદિ સઘળા દેવો અમરાવતી તજી નાસી ગયા હતા અને કશ્યપ પાસે આવી પોતાનું દુઃખ તેમણે જણાવ્યું. પિતા કશ્યપે તેમને આશ્વાસન આપી કાશીમાં જઈ શિવલિંગનું સ્થાપન કરી દેવોનું હિત ઈચ્છી પ્રેમથી શિવને ઉદ્દેશી તપ આરભ્યું. તેમના દીર્ઘ તપથી પ્રસન્ન થઈ ભોળાનાથ પ્રકટ થયા અને વરદાન માંગવા કહ્યું. ત્યારે કશ્યપે સ્તુતિ કરતા કહ્યું, હે દેવાધિદેવ, આપ દુઃખી દેવોનું રક્ષણ કરો. આપ મારા પુત્ર થઈને દેવોને આનંદદાયક થાઓ. મહાદેવે તથાસ્તુ કહી અદૃશ્ય થયા. કશ્યપ પણ આનંદિત થતા પોતાને નિવાસ આવ્યા. શિવજીએ કશ્યપની પત્ની સુરભી દ્વારા કપાલી, પિંગલ, ભીમ, વિરૂપાક્ષ, વિલોહિત, શાસ્તા, અજપાદ, અહેબુદ્ન, શંભુ, ચંડ અને ભવ નામે 11 અવતારો ધારણ કર્યા. કશ્યપના પુત્રો વીરરુદ્રો બળવાન હોય દેવોને સહાય કરનારા થયા. તેમણે યુદ્ધમાં દૈત્યોને સંહારી દેવોને સ્વર્ગ પ્રાપ્તિ કરાવી. શિવજીનો દુર્વાસા અવતાર. બ્રહ્માના પુત્ર અત્રિ તેજસ્વી, તપસ્વી, બ્રહ્મવેતા, બુદ્ધિમાન, બ્રહ્માની આજ્ઞાને પાળનારા અને અનસૂયાના પતિ હતા. તેમણે ઉત્તમ પુત્ર પ્રાપ્તિ માટે પોતાની પત્ની સહિત વૃક્ષ નામના પર્વત પર જઈ ઉગ્ર તપ કર્યું. તપને કારણે તેમના મસ્તકેથી જ્વાળા પ્રકટતા દેવર્ષિઓ, મુનિઓ અને ઇન્દ્ર વગેરે ગભરાયા અને તેઓ બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્મા તેમની સાથે વિષ્ણુ લોકમાં ગયા. બ્રહ્મા અને વિષ્ણુ રુદ્ર પાસે ગયા. તેમણે શિવને પ્રણામ કરી પોતાનું દુઃખ જણાવ્યું. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર અત્રિ ઋષિ પાસે ગયા અને તેમને કહ્યું, અમારા અંશથી ઉત્પન્ન થનારા 3 પુત્રો તમારે ત્યાં થશે. તેઓ કીર્તિ વધારનારા થશે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર અનસૂયાને ત્યાં પુત્રો રૂપે અવતર્યા. બ્રહ્માના અંશથી ચંદ્ર, વિષ્ણુના અંશથી દત્તાત્રેય અને મહેશ્વરના અંશથી દુર્વાસા જન્મ્યા. જે શ્રેષ્ઠ મુનિએ ઉત્તમ ધર્મ ચાલુ કર્યો હતો. દુર્વાસાએ બ્રહ્મતેજની અત્યંત વૃદ્ધિ કરી હતી. તેમજ દયાપરાયણ એવા તેમણે ઘણાઓની ધર્મ પરીક્ષા પણ કરી હતી. દુર્વાસાએ અંબરીશ રાજાની, રાજા રામચંદ્રની તથા શ્રી કૃષ્ણની પણ પરીક્ષા કરી હતી. સદાશિવનો હનુમાન અવતાર.
એકવાર મહાદેવ શ્રી હરિના મોહિની સ્વરૂપથી ઘણા કામમાં આસક્ત થઈ શ્રી રામના કલ્યાણાર્થે પોતાના વીર્યનું સ્ખલન કર્યું હતું. તે વીર્ય સપ્તર્ષિઓએ પાંદડા પર રાખ્યું હતું. એ મહર્ષિઓએ ભોળાનાથના વીર્યને શ્રી રામના કાર્ય માટે ગૌતમની પુત્રી અંજના વિશે તેના કાન દ્વારા પ્રવેશ આવ્યો. સમય જતાં એ વીર્યમાંથી હનુમાન નામ ધારણ કરનાર શિવ વાનર રૂપે જન્મ્યા હતા. તે ઘણા બળવાન અને પરાક્રમી હતા. તેમણે એક દિવસ સૂર્યને ફળ સમજી આરોગવાનું શરૂ કર્યું, પરંતુ દેવોની વિનવણીથી તેમ કરવાનું બંધ કર્યું. હનુમાને સૂર્ય પાસે ઘણી વિદ્યાઓ શીખી હતી. પછી માતા તથા સૂર્યની આજ્ઞાથી તેઓ સુગ્રીવ પાસે ગયા. સુગ્રીવની પત્નીને તેનો ભાઈ વાલી હરી જતા સુગ્રીવ હનુમાન સાથે વસ્યો હતો. શિવના અંશથી જન્મેલા હનુમાને સુગ્રીવનું ઘણું હિત કર્યું હતું. તેમણે સુગ્રીવની શ્રી રામચંદ્ર સાથે સુખભરી મિત્રતા કરાવી. શ્રી રામે વાલીને હણી સુગ્રીવને તેની પત્ની અને રાજ્ય પ્રાપ્ત કરાવ્યા. ત્યારબાદ હનુમાને શ્રી રામની સહાય અર્થે અનેક વાનરોની સાથે સીતાની શોધ કરી હતી. તેમણે લંકામાં પ્રવેશી રામજીની વીંટી સીતાજીને આપી હતી અને તેમણે પોતાના પૂંછડા વડે આખી લંકા બાળી હતી. ત્યારબાદ અનેક વાનરોની સાથે સમુદ્રમાં મોટા મોટા પર્વતો ખડકીને રસ્તો કર્યો હતો. તેમણે યુદ્ધમાં લક્ષ્મણને જીવંત કરવા ઔષધિ સહિતનો પહાડ લાવી આપી શ્રીરામને સહાય કરી હતી અને લક્ષ્મણજીને જીવન બક્ષ્યું હતું. આમ હનુમાને ઘણી સારી રીતે શ્રીરામની સહાય કરીને પૃથ્વી પર શ્રીરામની ભક્તિનું સ્થાપન કરી તેમના દાસ બન્યા હતા. સદાશિવનો મહેશ અવતાર. એક દિવસ શિવ પાર્વતીને વિહાર કરવાનું મન થતાં તેમણે ભૈરવને દ્વારપાલ તરીકે બહાર ઊભો રાખી પોતે મનુષ્ય સ્વભાવવાળા બનીને અંદર આવ્યા અને લાંબા કાળ સુધી પ્રેમ ક્રીડા કરતા રહ્યા. તે દરમિયાન પાર્વતી બહાર આવ્યા. ભૈરવે તેમને મનુષ્યકૃતિમાં જોઈ બહાર જતા અટકાવ્યા. તેમને જોનાર ભૈરવને અંબિકા સ્વરૂપ પાર્વતીએ ક્રોધભરાઈ શાપ આપ્યો, તે મને મનુષ્ય સ્ત્રી તરીકે જોઈ, તેથી તું પૃથ્વી પર મનુષ્ય થા. પાર્વતીના શાપથી હાહાકાર થઈ ગયો. શિવજીએ ભૈરવને આશ્વાસન આપ્યું. શંકરની કૃપાથી ભૈરવ પૃથ્વીલોકમાં વૈતાળ તરીકે અવતર્યો. તેમના પરના સ્નેહના પરિણામે શિવજી પૃથ્વી પર મહેશ નામે અને પાર્વતી શારદા નામે અવતરી જાત જાતની લીલાઓ કરવા લાગ્યા. સદાશિવનો વૃષભાવતાર. ક્ષીર સમુદ્ર મંથન વખતે દેવોને અમૃત પીરસતા જે ટીપા નીચે પડ્યા તેમાંથી ઘણી સુંદર સ્ત્રીઓ ઉત્પન્ન થઈ. તેમને દાનવો પોતાના સ્થાને લઈ ગયા. તેમણે એવી પ્રતિજ્ઞા કરી કે જો દેવો આપણને હરાવે તો આપણે આ સ્ત્રીઓનો સ્પર્શ કરીશું નહીં. પછી અસુરો સાથે દેવોનું યુદ્ધ થતાં અસુરો નાસીને પાતાળમાં પેસી ગયા. વિષ્ણુ ચક્ર લઈને તેમની પાછળ પાતાળમાં ગયા. ત્યાં ઘણી સુંદર સ્ત્રીઓને જોઈ તેઓ કામાસક્ત બની તેમની સાથે વિહાર કરવા લાગ્યા. તેમને ઘણા પુત્રો જન્મ્યા. આ વિષ્ણુ પુત્રોએ પૃથ્વી તથા સ્વર્ગમાં દુઃખદાયક મોટો ઉપદ્રવ મચાવ્યો. આથી દેવો તથા મુનિઓની વિનવણીથી બ્રહ્માજી શિવજીને શરણે ગયા અને શિવજીની સ્તુતિ કરી. વિષ્ણુને પાછા લાવવા વિનવણી કરી. આથી શિવજીએ વૃષભાવતાર લીધો. તેઓ બળરૂપે ગર્જના કરતા પાતાળમાં જઈ વિષ્ણુ પુત્રોને શિંગડાથી તેમજ ખરીઓથી પછાડવા લાગ્યા, ચીરવા લાગ્યા. પુત્રોને નાશ પામતા જોઈ વિષ્ણુ બહાર આવ્યા અને દિવ્યાસ્ત્રો વડે શિવને મારવાનું શરૂ કર્યું. આથી બળદરૂપી મહેશ્વરે મોટો કોપ કર્યો. તેમણે વિષ્ણુને ચીરવાનું અને પછાડવાનું આરંભ્યું. આથી વિષ્ણુ તરફડી બેભાન થયા. જ્યારે તેઓ ભાનમાં આવ્યા ત્યારે તેઓ શિવજીને ઓળખી જતા પોતાની ભૂલ બદલ ક્ષમા માંગી. શિવજીએ તેમને તત્કાળ પોતાના લોકમાં ચાલ્યા જવા કહ્યું. શિવજીએ તેમને મહાતેજસ્વી દિવ્ય ચક્ર આપ્યું, જે લઈ વિષ્ણુ સ્વર્ગમાં પાછા ફર્યા. સદાશિવનો પીપલાદ અવતાર. એકવાર ઇન્દ્ર આદિદેવ વૃત્રાસુરની સહાયવાળા દૈત્યોથી હારી ગયા. આથી દૈત્યો દેવો તથા ઋષિઓને મારવા માંડ્યા. તેઓ બ્રહ્માજી પાસે જઈ સઘળી હકીકત જણાવી. બ્રહ્માજીએ તેમને મહામુનિ દધીચીના હાડકાં મેળવી તેમાંથી બનાવેલ વજ્ર વડે વૃત્રાસુરનો નાશ કરી શકાશે એમ કહ્યું. બ્રહ્માજીનું વચન સાંભળી બૃહસ્પતિ સહિત ઇન્દ્ર દધીચીના આશ્રમમાં જઈ પ્રાર્થના કરવા લાગ્યા. હે મુનિ, વૃત્રાસુરને હરાવવા આપના અસ્થિમાંથી બનેલું વજ્ર કામ લાગશે. તેથી મહાવજ્રમય તમારા હાડકાં અમને આપો. પરોપકારી મુનિએ સદાશિવનું સ્મરણ કરી દેહનો ત્યાગ કર્યો. ઇન્દ્રે તેમના હાડકામાંથી વજ્રમય ખડગ બનાવવા વિશ્વકર્માને આજ્ઞા કરી. પછી એ વજ્ર વડે ઇન્દ્રે વૃત્રાસુરને હણ્યો. તે સમયે દધીચીની પત્ની સુવર્ચાએ જાણ્યું કે દેવોના સહાયાર્થે પોતાના પતિએ દેહનો ત્યાગ કર્યો છે. તેથી તેણે પણ પતિ પાછળ ચિતા ખડકી જગત છોડવાનો નિર્ણય કર્યો. ત્યારે પણ પોતે સગર્ભા હોવાથી પોતાનું શરીર બાળી શકી નહીં. તેણે પથ્થરથી પોતાનું પીઠ ચીરી નાખ્યું, જેથી દધીચીનો પુત્ર રૂપ ગર્ભ બહાર નીકળ્યો.
તે જન્મ પામનાર પુત્ર રુદ્રનો અવતાર હતો. સુવર્ચાએ એ તેજસ્વી પુત્રને પીપળા નીચે મૂકી પોતાનો દેહ ત્યાગ કર્યો. ત્યારે બ્રહ્મા, વિષ્ણુ તથા સર્વ દેવો તે બાળક પાસે આવ્યા અને મુનિપુત્ર તરીકે અવતરેલા તે બાળકનું નામ પીપલાદ પાડ્યું. પીપલાદે પીપળાના મૂળ પાસે રહી લાંબા કાળ સુધી તપ કર્યું. એકવાર મુનીશ્વર પીપલાદ પુષ્પભદ્રા નદીમાં સ્નાન કરવા જતા હતા. ત્યાં તેમણે અનરણ્ય રાજાની કન્યા પદ્માને જોઈ. તેના પર મોહ પામી તેની સાથે લગ્ન કર્યા. યોગથી વૃદ્ધ પીપલાદ મુનિએ 10 તેજસ્વી પુત્રોને જન્મ આપ્યો. એ પુત્રો પણ પિતા જેવા તપસ્વી અને માતાના સુખને વધારનાર તેજસ્વી હતા. મુનિ પીપલાદ મહાપ્રભુ શિવનો અવતાર હતા. તેમણે અનેક લીલાઓ કરી હતી. એ મુનિની કૃપાથી 16 વર્ષની વય સુધી શનિ કોઈને પીડા ન કરી શકે એવું વરદાન આપ્યું. તેમજ મહાદેવના ભક્તોને તો કદી શનિની પીડા નહીં થાય તેવું વરદાન આપ્યું. સદાશિવનો વૈષ્ણવતાર. અગાઉ નંદીગ્રામમાં મહાનંદા નામે એક પ્રસિદ્ધ સૌંદર્યવતી વૈશ્ય હતી. તે અંબિકા તથા શિવનું પૂજન કરતી હતી. તે રુદ્રાક્ષ ધારણ કરતી હતી તેમજ ભસ્મનો પણ ઉપયોગ કરતી હતી. તે શિવ ભક્ત હોવાથી એકવાર શિવજી તેની કસોટી કરવા વૈશ્યરૂપે તેના ગૃહે ગયા. તેણીએ શિવનું સ્વાગત કર્યું. વૈશ્યના હાથમાં રહેલા રત્નજડિત કંકણ જોઈ તેનું મન લલચાયું. તેણે વૈશ્ય પાસે આ કંકણની માંગણી કરતા વૈશ્ય તેની કિંમત શું આપશે તે કહ્યું. વૈશ્યાએ 3 દિવસ રાત તેમની પત્ની થવાનું કહ્યું. વૈશ્યે તેને કંકણ આપ્યા. પછી રત્નમય શિવલિંગ તેના હાથમાં આપી કહ્યું, આ મને પ્રાણથી પણ અધિક વહાલું છે. તેને તું કાળજીથી સાચવજે. વૈશ્યાએ તે શિવલિંગ નાટ્ય મંડપમાં મૂકી વૈશ્ય સાથે 3 દિવસની રાત માટે કોમળ સૈયાવાળા પલંગ પર સૂતી. રાત્રે વૈશ્યના મંડપને આગ લાગવાથી શિવલિંગ બળીને ટુકડામાં પરિણમ્યું. આ જોઈ વૈશ્યએ બળી મારવાનો નિર્ણય કર્યો. તેણે ચિતા ખડકાવી અગ્નિથી ભભૂકથી ચિતામાં પ્રવેશ કર્યો. પોતે શિવલિંગ સાચવી શકી નહીં અને આ વૈશ્ય મરણ પામ્યો. તેથી પોતે પણ અગ્નિમાં પ્રવેશવા તત્પર બની. આ દરમિયાન શિવજી પ્રકટ થયા અને કહ્યું, આ બધી લીલા તેમણે પોતે જ કરી છે અને તે વૈશ્ય પણ પોતે જ હતા. પછી શિવજીએ તેને વરદાન માંગવા કહ્યું. ત્યારે મહાનંદાએ કહ્યું, મને મારા દાસ દાસીઓ સાથે આપના શરણમાં સ્થાન આપો અને પુનર્જન્મના ભયમાંથી મુક્ત કરો. સદાશિવનો દ્વિજેશ્વરાવતાર. એકવાર રાજા ભદ્રાયુ તેની પત્ની કીર્તિમાલિની સાથે ગાઢ જંગલમાં વિહાર કરતા હતા. રાજાની પરીક્ષા કરવાના હેતુએ શિવ અને શિવા જંગલમાં બ્રાહ્મણી રૂપે આવ્યા. તેમણે માયાવી વાઘની રચના કરી ને વાઘથી બચવા આકુળ વ્યાકુળ બની રાજાને શરણે ગયા. વાઘ રાજાથી મર્યો નહીં અને બ્રાહ્મણીને ઉપાડી ગયો. ત્યારે પેલો બ્રાહ્મણ સંતાપ કરવા લાગ્યો અને બોલ્યો, તમારા શસ્ત્રો ક્યાં ગયા? એક વાઘ આગળ તમારું બળ પણ ઓસરી ગયું. પંડિતોનું રક્ષણ નહીં કરી શકતા પુરુષનું જીવન નકામું છે. એના કરતાં તો મરણ સારું. બ્રાહ્મણનું રુદન જોઈ રાજાએ કહ્યું, તમે શોક છોડી દો. હું તમને મારું બધું આપવા તૈયાર છું. આપ ઈચ્છતા હો તે માગો. બ્રાહ્મણે રાજા પાસે તેની રાણીની માંગણી કરી. રાજાએ બ્રાહ્મણને પોતાની રાણી સોંપી અગ્નિમાં પ્રવેશવા તત્પર બન્યો. ત્યારે શિવ પ્રકટ થઈ તેને અટકાવ્યો અને વરદાન માંગવા કહ્યું. રાજા રાણી બંને પોતાના સ્વજનો સાથે આપને શરણે રાખવા માંગણી કરી. બંનેને ઈચ્છિત વરદાન આપી શિવજી તત્ક્ષણ અદૃશ્ય થયા. પ્રભુ કૃપાથી રાજા રાણીએ ભક્તિપૂર્વક 10,000 વર્ષ સુધી રાજ્ય કર્યું અને પછી શિવધામ ગયા. સદાશિવનો યતિનાથ તેમજ બ્રહ્મહંસાવતાર. અર્બુદાચલ એટલે કે આબુ નામના પર્વત પર ભીલ વંશમાં જન્મેલ આહુક અને તેની પત્ની આહુકા રહેતા હતા. તેઓ બંને શિવ ભક્તિ કરતા હતા. શિવ તેમની કસોટી કરવા માટે યતિનો વેશ લઈ તેમના ઘરે ગયા. ત્યારે વનમાંથી ભીલ આવી પહોંચ્યો. શિવે કહ્યું, હે ભીલ, રાત થઈ જવાથી તું મને અહીં રહેવા જગ્યા કરી આપ. સવારે હું ચાલ્યો જઈશ. ઘરમાં 2 જણ સૂવે એટલી જ જગ્યા હોવાથી ભીલે ઘરમાં શિવ અને તેની પત્નીને સૂવા દીધા અને પોતે ઘરની બહાર સૂતો. રાત્રે હિંસક પ્રાણીઓ ભીલને ખાઈ ગયા. સવારમાં યતિ તેમજ ભીલડી બહાર આવ્યા ને જોયું તો ભીલને પ્રાણીઓ ખાઈ ગયા હતા. ભીલડી ખૂબ જ દુઃખી થઈ. યતિ પણ દુઃખી થયા. તેથી ભીલડી બોલી, આપ દુઃખી ન થાઓ, મારા પતિનું કલ્યાણ થઈ ગયું છે. હવે હું પણ અગ્નિમાં પ્રવેશી મારો સતી ધર્મ પાળીશ. ભીલડીએ ચિતામાં પ્રવેશ કર્યો. એ વખતે ભોળાનાથ પ્રકટ થયા અને એના પતિવ્રતા ધર્મની પ્રશંસા કરતા કહ્યું, મારું યતિરૂપ ભવિષ્યમાં હંસરૂપે થશે. ત્યારે તમારો પતિનો ભેટો કરાવશે. તારો પતિ નૈષદના રાજા વીરસેનનો પુત્ર ન થશે અને તું વિદર્ભના રાજા ભીમકની ગુણવાન પુત્રી દમયંતી થઈશ.
તમે લગ્ન કરી ઉત્તમ રાજ્ય સુખ ભોગવશો અને મોટા યોગીઓને પણ દુર્લભ એવી મુક્તિ પામશો. આમ કહી ભોળાનાથ તે વખતે લિંગ રૂપે થયા. તે ધર્મથી ખસ્યા નહીં, તેથી અચલેશ કહેવાય છે. યતીશ્વરે હંસ રૂપે પ્રગટી નળ સાથે દમયંતીનો વિવાહ કરાવ્યો. સદાશિવનો કૃષ્ણ દર્શનાવતાર. ઇક્ષ્વાકુ વગેરે શ્રાદ્ધદેવના જે પુત્રો હતા તેઓમાં 9મો પુત્ર નભગ હતો. તેણે ભણવા માટે ઘણા સમય લગી જીતેન્દ્રિય રહી ગુરુકુળમાં વાસ કર્યો હતો. આ દરમિયાન એના બીજા ભાઈઓએ પિતાની મિલકતમાંથી એનો ભાગ રાખ્યા વગર બધું પોતે વહેંચી લઈ રાજ્યસુખ ભોગવવા લાગ્યા હતા. બ્રહ્મચારી નભગ સર્વ વેદો ભણી પોતાના ઘરે આવ્યો ત્યારે જોયું કે સઘળા ભાઈઓ પોતપોતાના ભાગો લઈ અલગ અલગ રહ્યા છે. તેણે પ્રેમથી ભાઈઓને પોતાના ભાગ વિશે પૂછ્યું ત્યારે તેઓ બોલ્યા, તું ગેરહાજર હોવાથી અમે તારો ભાગ રાખવાનું વિસરી ગયા છીએ, માટે હવે તું આપણા પિતાજીને તારા ભાગ તરીકે સ્વીકારી લે. ભાઈઓનું વચન સાંભળી નભગ પિતાજી સમક્ષ આવી સઘળી હકીકત જણાવી. પિતાજીએ કહ્યું, તારા ભાગ તરીકે મને જો આપ્યો હોય તો હું તારા જીવનનો ઉપાય બતાવું છું. હાલ અંગીરાના વંશજ બ્રાહ્મણો યજ્ઞ કરી રહ્યા છે. તેઓ યજ્ઞમાં 6 દિવસે મૂંઝાય છે, માટે તું ત્યાં જઈ તેઓને વિશ્વદેવોના 2 સૂક્તો સારી રીતે જણાવ, જેથી એ યજ્ઞ શુદ્ધ થાય. યજ્ઞકર્મ પૂરો થતાં તે બ્રાહ્મણો યજ્ઞમાંથી વધેલું બધું ધન તને આપી દેશે. પિતાની સૂચના મુજબ તેણે અમલ કર્યો. બ્રાહ્મણો યજ્ઞ થતાં બાકી રહેલું પોતપોતાનું ધન લઈ સ્વર્ગમાં ગયા. બાકી રહેલું ધન નભગ લેવા ગયો ત્યારે શિવ કૃષ્ણ સ્વરૂપે કહ્યું, હે પુરુષ, તું કોણ છે? આ બધું ધન તું કેમ લે છે? તું કોનો પુત્ર છે? ચાલ આપણે તારા પિતા પાસે જઈ ઉકેલ લાવીએ. તેમનું વચન સાંભળી નભગ પિતા પાસે આવ્યો ત્યારે પિતાએ નભગને કહ્યું, હે તાત, કૃષ્ણ દર્શન શિવ પોતે જ હશે. યજ્ઞ થતાં જે વસ્તુ વધે છે તે બધી મોટે ભાગે તેમની જ ગણાય, એવું વિદ્વાનોનું કહેવું છે. શિવ તારા પર કૃપા કરવા તે રૂપે આવ્યા છે, માટે તું જલ્દી જઈ તેમને સત્યથી પ્રસન્ન કર. નભગ જલ્દીથી શિવ પાસે આવ્યો. તે પોતાના અપરાધની ક્ષમા માંગવા લાગ્યો. તેણે કૃષ્ણ દર્શન શિવજીની સ્તુતિ કરી. શિવે પ્રકટ થઈ નભગને કહ્યું, તારા પિતાની વાત સાચી છે. હું તને સનાતન બ્રહ્મજ્ઞાન આપું છું. તું બ્રાહ્મણો સાથે આ બધી વસ્તુ લઈ લે. તું હવે આ લોકમાં નિર્વિકાર થઈને સર્વ સુખ ભોગવ. તું સદગતિ પામીશ. આમ કહી રુદ્ર અદૃશ્ય થઈ ગયા. સદાશિવનો અવધૂતેશ્વર અવતાર. અગાઉ સઘળા દેવો સહિત ઇન્દ્ર બૃહસ્પતિની સાથે શિવના દર્શનાર્થે કૈલાસ પર્વત પર ગયા. ત્યારે એમના ભાવની કસોટી કરવા શિવ અવધૂત સ્વરૂપ ધરી રસ્તામાં ઊભા રહ્યા. ઇન્દ્રે પોતાના માર્ગ વચ્ચે ઊભેલા તે પુરુષને પૂછ્યું, તું કોણ છે? તું અહીં નગ્ન વિશે કેમ ઊભો છે? શિવ ક્યાં છે? સામેથી જવાબ ન મળતા ઇન્દ્રે તેને મારવા વજ્ર ઉગામ્યો. ત્યારે પેલા પુરુષે વજ્ર થંભાવી દીધું. તે પુરુષ ક્રોધમાં આવી અદ્વિતીય પ્રકાશમાન બન્યો. અવધૂત રૂપી શિવના મસ્તકમાંથી ક્રોધાગ્નિની જ્વાળા બહાર આવી. બૃહસ્પતિ શિવને ઓળખી જતા જઈ તેમના ચરણોમાં પડી દંડવત પ્રણામ કર્યા. તેમણે ઇન્દ્રને પણ શિવના ચરણોમાં શીશ નમાવા કહ્યું. પછી અવધૂત આકારવાળા પ્રભુ શિવે કહ્યું, ક્રોધને પરિણામે નીકળેલું તેજ હું કઈ રીતે રોકી શકું? ત્યારે બૃહસ્પતિએ કહ્યું, તે ઉગ્ર તેજને બીજે ઠેકાણે નાખો અને ઇન્દ્રનો ઉદ્ધાર કરો. પ્રભુ શિવે તે તેજને સમુદ્રમાં ફેંકી દીધું, જે અસુર જલંધર કહેવાયો. ભગવાન શિવ અવધૂત રૂપે અવતરી લીલાઓ કરી અંતર્ધાન થઈ ગયા. સદાશિવનો ભિક્ષુ વર્યાવતાર. વિદર્ભ દેશના શિવ ભક્ત રાજા સત્યરથને શાલ્વ દેશના રાજાઓએ યુદ્ધમાં મારી નાખ્યો. તેની મહારાણીને પણ શત્રુઓએ ઘેરી લીધી, છતાં તે સગર્ભા રાણી કંઈ યત્ન કરી શહેરમાં નીકળી ગઈ. તે શિવ સ્મરણ કરતી એક સરોવર પાસે આવી. ત્યાં એક છાયાવાળા વૃક્ષ નીચે એક દિવ્ય બાળકને જન્મ આપ્યો. તે ઘણી તરસી હોવાથી પાણી પીવા સરોવરમાં ઉતરી. ત્યારે એક મગર તેને ગળી ગયો. તેથી તે બાળક દુઃખી થઈ રડવા લાગ્યો. તે વખતે અંતર્યામી શિવજીએ પ્રેરેલી એક ભિખારણ ભમતી ભમતી ત્યાં આવી ચડી. તે બ્રાહ્મણી હતી. તેણે 1 વર્ષનો પોતાનો બાળક તેડેલો હતો. તે આ બાળકને જોઈ નવાઈ પામી કે આવા વનમાં તાજું જન્મેલ બાળક કોણે છોડ્યું હશે. તે સમયે શિવ ભિક્ષુ સ્વરૂપે તેની પાસે સામે આવ્યા અને તેનું પોષણ કરવાનું જણાવ્યું. બ્રાહ્મણીએ તેમને આ બાળકના માતા પિતા વિશે પૂછતા શિવે તેમને સમગ્ર હકીકત જણાવી. આ બાળકનો પિતા શિવ ભક્ત હતો, પણ તેણે પૂર્વજન્મમાં શિવ પૂજન અધૂરું છોડ્યું હતું. તેથી તેના શત્રુઓએ તેને ભોગોની વચ્ચે જ મારી નાખ્યો અને તેની માતાએ પૂર્વજન્મમાં તેની શૌક્યને કપટ કરીને મારી નાખી હતી. તેના આ પાપને લીધે તેને આ જન્મમાં મગર ગળી ગયો.
પછી તેણે પોતાના બાળકનું દરિદ્રપણું પૂછતા ભિક્ષુએ કહ્યું, પૂર્વજન્મમાં તે ઉત્તમ બ્રાહ્મણ હતો. તેણે લોકો પાસેથી દાન મેળવીને જિંદગી પસાર કરી હતી. તેથી તારો પુત્ર દરિદ્રતા પામ્યો છે. આ દોષને દૂર કરવા તું શિવને શરણે જા. આ બંને બાળકોની સાથે રહી તું શિવ પૂજા કર. એમને જનોઈ આપ, તારું કલ્યાણ થશે. પછી ભિક્ષુવર્ય શિવજીએ તે બ્રાહ્મણીને પોતાના શ્રેષ્ઠ સ્વરૂપનું દર્શન કરાવ્યું. બ્રાહ્મણી બંને બાળકોને લઈ ગામમાં આવી. તેણે બંને બાળકોના સંસ્કાર કર્યા, જનોઈ આપી, શિવ પૂજન કર્યું. તે રાજપુત્રને પણ પોતાનો પુત્ર માની ઉછેરવા લાગી. આ બાળક મોટો થઈ માતા સાથે વનમાં વિહરતો હતો. ત્યારે એક ગંધર્વ કન્યા એના પિતા સાથે આવતા તે રાજકુમારને જોઈ પોતાની કન્યાને પરણાવી. તેને પરણી તે નિષ્કંટક રાજ કરવા લાગ્યો. તેણે પાલક માતા બ્રાહ્મણીને રાજમાતા તરીકે સ્થાપી અને તેના પુત્રને પોતાનો ભાઈ બનાવ્યો. આમ ભોળાનાથનું પૂજન કરી તે ધર્મગુપ્ત નામના રાજાએ વિદર્ભ દેશમાં રાણી સાથે ભોગો ભોગવ્યા. સદાશિવનો સુરેશ્વરાવતાર. અગાઉ વ્યાઘ્રપદ મુનિનો પુત્ર ઉપમન્યુ મામાને ઘેર રહેતો હતો. વ્યાઘ્રપાદનો પુત્ર દેવયોગી દરિદ્ર હતો. એકવાર તેમને મામાને ઘેર થોડું દૂધ મળતા તેણે માતા પાસે વધારે દૂધની માંગણી કરી હતી. માતાએ ઘરમાં દૂધ ન હોવાથી ધાન્યના કણને પીલીને પાણીમાં ઉકાળી દૂધ જેવું પ્રવાહી કરી ઉપમન્યુને આપ્યું. ઉપમન્યુ તે પિતા આ દૂધ નથી એમ કહી રડવા લાગ્યો. ત્યારે માતાએ કહ્યું, બેટા, શિવકૃપા હોય તો જ દૂધ મળે. માતાનું વચન સાંભળી ઉપમન્યુએ કહ્યું, હે માતા, સદાશિવ કઈ ઠેકાણે છે? હું તે દૂધ દિનારને વશ કરીશ. આમ માતાની આજ્ઞા લઈ હિમાલય પર તપ કરવા ચાલ્યો ગયો. હિમાલય પર માટીનું શિવલિંગ સ્થાપી તેણે શિવ પૂજન શરૂ કર્યું. તેમજ સાંબ શંકરનું ધ્યાન કરી પંચાક્ષર મંત્રનો જપ કરવા માંડ્યો. લાંબા કાળના તપથી જગત બળવા લાગ્યું. તેથી શિવ પ્રસન્ન થઈ ઇન્દ્ર સ્વરૂપ બની ઉપમન્યુ પર કૃપા કરવા ગયા. ત્યારે ઉપમન્યુને લાગ્યું કે ઇન્દ્ર મારા ધર્મમાં વિઘ્ન કરવા આવ્યા છે. તેથી તેણે ઇન્દ્રને ઉદ્દેશીને કહ્યું, હું પ્રભુ શિવ પાસે જ વરદાન માંગીશ. મારી દૂધ માટેની ઈચ્છા બાજુ પર રહી, પણ ભોળાનાથના અસ્ત્ર વડે તારો નાશ કરી હું મારા શરીરનો ત્યાગ કરીશ. આમ તેણે દૂધની ઈચ્છા છોડી અગ્નિમાંથી ભસ્મ લઈ મંત્ર વડે ઇન્દ્રને ઉદ્દેશી ગર્જના કરતા ફેંકી અને પોતાનો દેહ બાળી નાખવા તૈયાર થયો. ઇન્દ્ર સ્વરૂપે રહેલા ભોળાનાથે અગ્નિધારણાને પોતાના તપોબળથી અટકાવી પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કર્યું. ભોળાનાથે તેને દૂધ દહીંના 1000 સમુદ્રો બતાવ્યા. તેમજ ખાવા લાયક ખોરાકોનો સમુદ્ર પણ દેખાડ્યો અને કહ્યું, હું આ બધું તને પ્રેમથી આપું છું. તું તારા કુટુંબ સાથે સર્વકાળ પોતાની ઈચ્છા મુજબ ભક્ષ્ય ભોગો ભોગવ. મેં તને આજે પુત્ર તરીકે સ્વીકાર્યો છે. તેથી તારું કુમાર પદ સનાતન થાવ. હું તને અમરપણું તથા ગણપતિ પદ આપું છું. તું દિવ્ય જ્ઞાની થા. આમ શિવે તે સુરેશ્વર અવતારમાં સૌને સુખ શાંતિ આપ્યા. સદાશિવનો બ્રહ્મચારી અવતાર. અગાઉ દક્ષ કન્યા સતીના પિતાએ યજ્ઞમાં અનાદર કર્યો ત્યારે એમણે દેહનો ત્યાગ કરી મેના હિમાલયના પુત્રી પાર્વતી તરીકે અવતર્યા. તેમણે શિવજીને મેળવવા પ્રગઢ વનમાં 2 સખીઓ સાથે રહી તપ આરંભ્યું. સદાશિવે તેમના તપની કસોટી કરવા સપ્તર્ષિઓને મોકલ્યા, પણ તેઓ કસોટી કરવામાં અસમર્થ નીવડ્યા. અંતે શિવજીએ પોતે બ્રહ્મચારી સ્વરૂપ લઈ પાર્વતીના સ્થાને આવ્યા અને તેની આગળ શિવજીની નિંદા કરવા લાગ્યા. શિવજીની નિંદા સાંભળી દેવી પાર્વતી ક્રોધે ભરાયા અને તેમની સખીઓને કહેવા લાગ્યા, શિવ નિંદા કરનારને મારી નાખવો જોઈએ, પણ આ બ્રાહ્મણ છે, તેથી તેનો ત્યાગ કરવો જોઈએ અને આપણે અહીંથી જતા રહેવું જોઈએ. આમ કહી દેવીએ જવા માટે પોતાના પગ ઉપાડ્યા. તે તરત શિવજીએ તેમનું વસ્ત્ર પકડી અસલી સ્વરૂપ ધારણ કર્યું અને કહ્યું, દેવી, મેં તમારી કસોટી કરવા આ બ્રહ્મચારી સ્વરૂપ ધારણ કર્યું હતું. હું તમારી ઉપર પ્રસન્ન થયો છું. ત્યારે પાર્વતી બોલ્યા, હે દેવ, આપ જો મારા પર પ્રસન્ન થયા હો તો મારા પતિ થાઓ. ત્યારે શિવજીએ તથાસ્તુ કહી ત્યાંથી કૈલાસે ગયા. સદાશિવનો સુનર્તક નટ અવતાર. હિમાલયના દીકરી પાર્વતી સદાશિવની પ્રાપ્તિ માટે વનમાં તપ કરતા હતા. ત્યારે તેમના તપથી પ્રસન્ન થઈ ભોળાનાથે તેમને વરદાન માંગવા કહ્યું. ત્યારે દેવીએ તમે મારા પતિ થાઓ અને મારા ઘેર આવી મારા હાથની માંગણી કરો એવું કહ્યું. પ્રભુ શંકર તથાસ્તુ કહી અદૃશ્ય થયા. દેવી પાર્વતી સખીઓ સાથે પિતાને ઘેર આવ્યા અને માતા પિતાને સઘળી હકીકત જણાવી. માતા પિતાએ મોટો ઉત્સવ કર્યો. તે વખતે હિમાલય ગંગા સ્નાન કરવા માટે ગયા અને મેના દીકરી સાથે નિવાસના પ્રાંગણે બેઠા હતા. તે સમયે શિવજી સુનર્તક નટ બની મેના પાસે આવ્યા. તેમણે ડાબા હાથમાં શિંગડું અને જમણા હાથમાં ડમરું લઈ અનેક જાતની લીલાઓ કરવા લાગ્યા.
તેમને જોવા માટે લોકો ઉમટી પડ્યા. મેનાએ તેમને રત્નો આપ્યા, પણ નટે તેનો સ્વીકાર ન કરતા દેવી પાર્વતીના હાથની માંગણી કરી. ત્યારે મેના ખૂબ જ ક્રોધિત બની ભિક્ષુકનો તિરસ્કાર કરી બહાર કાઢવાની આજ્ઞા આપી. પરંતુ ભિક્ષુકને બહાર કાઢવા કોઈ પણ સમર્થ ન થયું. તે સમય દરમિયાન હિમાલય ત્યાં આવી તેમને વિષ્ણુ, બ્રહ્મા તેમજ રુદ્ર સ્વરૂપે જોયા. ભિક્ષુએ હિમાલય પાસે શિવાના હાથની માંગણી કરી. તે પછી દુર્ગા પાર્વતીના વાક્યથી પ્રેરાયેલા તે ભિક્ષુક સ્વરૂપ પ્રભુ ત્યાંથી અદૃશ્ય બનતા મેના અને હિમાલયને ભાન આવ્યું કે પ્રભુ શિવજી તેમને નટ સ્વરૂપે આવી છેતરી ગયા. ત્યારબાદ તેઓને શિવ પર સંપૂર્ણ ભક્તિભાવ જાગ્યો અને તેમણે વિધિપૂર્વક શિવ પાર્વતી વિવાહ સંપન્ન કર્યો હતો. સદાશિવનો સાધુ વેશ બ્રાહ્મણ અવતાર. મેના અને હિમાલયની ભોળાનાથ પરની અપૂર્વ ભક્તિ જોઈ દેવો ચિંતામાં પડ્યા. તેમને થયું કે જો તેઓ શિવાનું કન્યાદાન કરશે તો મોક્ષ પામશે, તો પૃથ્વી રત્નગર્ભા નામે જ કહેવાય છે તે ખોટું થશે. હિમાલય શંકરને કન્યાદાન કરી પોતાનું સ્થાવર સ્વરૂપ છોડી દિવ્ય સ્વરૂપ ધારણ કરી શિવલોકમાં જશે. આ રીતે વિચારી બધા દેવો પ્રથમ ગુરુ બૃહસ્પતિના નિવાસે જઈ હિમાલય આગળ શિવનિંદા કરવાનું કહ્યું. પરંતુ ગુરુએ કહ્યું, હું અસમર્થ છું. તેથી દેવો બ્રહ્માજીની સમક્ષ ગઈ સઘળી હકીકત જણાવી. બ્રહ્માજીએ તેમને શિવજી પાસે મોકલ્યા. બધાએ શિવજી પાસે આવી સઘળું વૃત્તાંત જણાવ્યું. ભોળાનાથે તેમને પ્રસન્ન કરી પોતે દંડ તથા છત્ર ધારણ કરી હાથમાં સ્ફટિકની માળા, ગળામાં શાલિગ્રામ ધરી વિષ્ણુનું નામ લેતા લેતા સાધુ વેશે હિમાલય પાસે ગયા અને તેની આગળ શિવજીની નિંદા કરવા લાગ્યા. ત્યારબાદ પોતાના નિવાસે ચાલ્યા ગયા. સાધુએ કરેલી નિંદાથી હિમાલય વિચારમાં સરી પડ્યા. તેમને થયું કે હવે આપણે શું કરીશું? આમ લીલા કરી રુદ્રે પાર્વતીને પરણી દેવોનું કાર્ય પૂરું કર્યું હતું. સદાશિવનો અશ્વત્થામા અવતાર. ભારદ્વાજના પુત્ર દ્રોણ યોનિથી જન્મ્યા ન હતા. તેઓ મહર્ષિ હોવા છતાં ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ, શુરા, સર્વશાસ્ત્રના જાણકાર, મોટી કીર્તિવાળા, ઉત્તમ હતા. તે 6 મહારથીમાં પ્રખ્યાત થયા હતા. તેઓ કૌરવોના આચાર્ય બન્યા હતા. તેમણે કૌરવોને સહાય કરવા તેમજ પુત્ર માટે શંકરને ઉદ્દેશી ઘણું મોટું તપ કર્યું હતું. ભગવાન સદાશિવ પ્રસન્ન થયા. તેમને વરદાન માંગવા કહ્યું. ત્યારે દ્રોણે સર્વથી ન જીતાય તેવા પુત્રની માંગણી કરી હતી. શિવજી તથાસ્તુ કહી અદૃશ્ય બન્યા. સમય જતાં રુદ્ર પોતાના અંશ દ્વારા દ્રોણના બળવાન પુત્ર તરીકે અવતર્યા હતા. તે અશ્વત્થામા તરીકે પ્રખ્યાત બન્યા. તેમણે પિતાની આજ્ઞા મેળવી કૌરવોના સહાયક બની શત્રુ પક્ષનો નાશ કરનાર થયા. તેમણે યુદ્ધમાં ઘણી ખ્યાતિ મેળવી હતી. શ્રી કૃષ્ણના ઉપદેશથી અર્જુને પણ ભોળાનાથને ઉદ્દેશીને તપ કરી પાશુપત અસ્ત્ર મેળવી કૌરવોને જીત્યા. અશ્વત્થામાએ પાંડુપુત્રોનો નાશ કરતા વ્યગ્ર બનેલા પાંડવો તેમને ખોળવા લાગ્યા. તે દરમિયાન અશ્વત્થામાએ અર્જુન પર બ્રહ્માસ્ત્ર છોડતા શ્રી કૃષ્ણની સલાહ પ્રમાણે અર્જુનને બચાવમાં પાશુપતાસ્ત્ર છોડ્યું. આથી બ્રહ્માસ્ત્ર શાંત થયું. તે વખતે દ્રોણપુત્ર અશ્વત્થામાએ ઉત્તરના ગર્ભમાં રહેલા બાળકનો નાશ કરવા માટે બ્રહ્માસ્ત્ર છોડ્યું. ત્યારે શ્રી કૃષ્ણે શિવની સ્તુતિ કરી સુદર્શનથી ઉત્તરાનું રક્ષણ કર્યું. શ્રી કૃષ્ણે ભોળાનાથની આજ્ઞાથી ગર્ભને પોતાના રૂપે કર્યો. ત્યારે અશ્વત્થામા ઉદાર બન્યા. સદાશિવનો કિરાતાવતાર. કૌરવો સાથે જુગારમાં હાર્યા બાદ પાંડવો દ્વૈતવનમાં આવ્યા. દુર્યોધને કપટ કરવા મુનિશ્રેષ્ઠ દુર્વાસાને પાંડવો પાસે મોકલ્યા, પણ શ્રી કૃષ્ણની કૃપાથી પાંડવો દુર્વાસાને ખુશ કરી શક્યા. તે વખતે પાંડવો શ્રી કૃષ્ણ પાસે શત્રુઓને દૂર કરવાનો ઉપાય પૂછવા લાગ્યા. શ્રી કૃષ્ણે તેમને શિવની આરાધના કરવાનો આદેશ આપ્યો. ઉપરાંત વ્યાસજીએ પણ તપ કરવા અને શિવની આરાધના કરવાનો આદેશ આપ્યો. આથી અર્જુન ઇન્દ્રકીલ પર્વત પર જઈ તપ કરવા તૈયાર થયા. અર્જુનને વિદાય આપી પાંડવો ત્યાં જ રહ્યા. અર્જુને ઇન્દ્રકીલ પર્વત પર જઈ એક પગે ઊભા રહી પંચાક્ષર મંત્ર જપી તેજસ્વી સ્વરૂપ ધારણ કર્યું. તેના લલાટેથી અપૂર્વ તેજ પ્રગટી રહ્યું. આ જોઈ ઇન્દ્રના સેવકો ઇન્દ્ર પાસે ગયા. તેથી ઇન્દ્રે અર્જુનની કસોટી કરવા માટે વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈ વનમાં ગયા અને અર્જુનને આટલી નાની ઉંમરમાં તપ કરવાનું કારણ પૂછ્યું. અર્જુને તેમને પોતાનું વૃત્તાંત જણાવ્યું. આથી ઇન્દ્રે પોતાનું અસ્થિ સ્વરૂપ બતાવી વરદાન માંગવાનું કહ્યું. અર્જુને શત્રુઓ સામે મને વિજય બનાવો તેવું વરદાન માંગ્યું. ત્યારે ઇન્દ્રે કહ્યું, દ્રોણ, ભીષ્મ, કર્ણ, દુર્યોધન તથા રુદ્ર અંશ એવા અશ્વત્થામા વગેરે શત્રુઓ મહાબળવાન છે.
તેમને માત્ર ભોળાનાથ જ જીતી શકે, તે માટે તું ભોળાનાથનું પૂજન ચાલુ કરી દે. આમ કહી ઇન્દ્ર અદૃશ્ય થયા. પછી અર્જુને વિધિપૂર્વક સ્નાન તથા ન્યાસ આદિ ઉત્તમ ભક્તિથી વ્યાસના કહ્યા પ્રમાણે ભોળાનાથનું ધ્યાન કરવા માંડ્યું. તેના તપથી ભોળાનાથ પ્રસન્ન થયા અને તેમણે અર્જુનની કસોટી કરવાનું વિચાર્યું. તે સમય દરમિયાન દુર્યોધને મૂક નામના દૈત્યને ભૂંડ સ્વરૂપે અર્જુનને ત્રાસ આપવા મોકલ્યો. ત્યારે શિવજી કિરાત ભીલનું રૂપ લઈ અર્જુનની રક્ષાર્થે પહોંચ્યા. અર્જુને શિવ સ્મરણ કરી ભૂંડના મુખ ઉપર જેવું બાણ છોડ્યું કે સામેથી કિરાત ભીલે પણ ભૂંડના મુખ ઉપર બાણ છોડ્યું. ભોળાનાથનું બાણ ભૂંડના મોઢા પર અને પૂંછડા પર લાગતા તે મૃત્યુ પામ્યો. અર્જુન તેથી ખુશ થયો. તે શિવભાવ સેવવા લાગ્યો. ભોળાનાથનો ચાકર તથા અર્જુન બંને એકી સમયે બાણ તરફ ગયા. અર્જુને તે ગણનો તિરસ્કાર કરી બાણ ઉઠાવી લીધું. ત્યારે ભોળાનાથના ગણે તે બાણની માંગણી કરતા અર્જુન તેને મન ફાવે તેમ બોલવા લાગ્યો. સામેથી ભોળાનાથનો ગણ પણ તેને જવાબ આપવા લાગ્યો. ગણે પોતાના સેનાપતિ પાસે આવી સઘળી વાત કરી એટલે કિરાત ભીલ પોતાનું સૈન્ય લઈ અર્જુન સમક્ષ આવ્યા. તે બંને વચ્ચે અતિ ભયંકર યુદ્ધ થયું. તેમના યુદ્ધથી દેવો ચિંતિત બન્યા. બંને જાત જાતના આયુધો ઉપયોગમાં લેતા હતા. ત્યારબાદ ભોળાનાથ પોતાનું દિવ્ય સ્વરૂપ ધારણ કરતા અર્જુન શરમાઈ ગયો. તેણે ભોળાનાથની માફી માગી અને તેમની સ્તુતિ કરી. ભોળાનાથે પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું. ત્યારે અર્જુને કહ્યું, આપ તો અંતર્યામી છો પ્રભુ. શત્રુઓનું જે સંકટ છે તે તો આપના દર્શનથી ગયું છે. છતાં લોકોથી પરમ સિદ્ધિ હું પ્રાપ્ત કરું તેમ થાઓ. ભોળાનાથે તેને કોઈથી જીતી શકાય નહીં એવું પાશુપતાસ્ત્ર આપ્યું અને કહ્યું, તને શ્રી કૃષ્ણ મદદ કરશે. તે મારું પોતાનું રૂપ છે. તું અવશ્ય શત્રુઓ પર વિજય મેળવીશ. આમ કહી ભોળાનાથે પોતાનો હાથ અર્જુનના માથા ઉપર મૂક્યો. તેઓ પોતાના ગણો સાથે અદૃશ્ય થયા. અર્જુન પ્રસન્ન ચિત્તે પોતાના આશ્રમમાં આવી સઘળી હકીકત પોતાના ભાઈઓને જણાવી. બધા ઘણા સુખ પામ્યા. કોટિરુદ્ર સંહિતા. ઋષિમુનિઓએ કહ્યું, હે સૂત, તમે સદાશિવના અવતારોનું મહાત્મ્ય સારી રીતે જણાવ્યું. હવે તમે ભોળાનાથના લિંગના સંબંધવાળું મહાત્મ્ય પ્રેમ અને ભાવનાથી જણાવો. સૂતે કહ્યું, હું તમને લિંગોના મહાત્મ્ય વિશે ટૂંકમાં કહીશ, કારણ આખી પૃથ્વી લિંગમય છે. બધા શિવલિંગોની સંખ્યાની ગણતરી થઈ શકે તેમ નથી. આખું જગત લિંગના આધારે જ ટકી રહ્યું છે. વિશ્વમાં જે કઈ દ્રશ્ય વસ્તુ છે તે સર્વ ભગવાન શિવનું જ સ્વરૂપ છે. ભોળાનાથે સર્વ લોકો પર કૃપા વરસાવવા માટે જ દેવો, અસુરો અને મનુષ્યો સહિત પાતાળ, સ્વર્ગ અને પૃથ્વીને લિંગરૂપથી વ્યાપ્ત કર્યા છે. જ્યારે પણ ભક્તો દ્વારા શિવલિંગનું સ્મરણ, પ્રતિષ્ઠા કે ભક્તિ ભાવના વરસી છે ત્યારે તેઓ કૃપા વરસાવતા રહ્યા છે. મનુષ્ય લિંગનું પૂજન કરી કીર્તિ, સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સદગતિને પામે છે. સુતજીએ દર્શાવેલ અહીં કેટલાક જાણીતા અને દર્શનીય, પૂજનીય અને મહિમાવંત લિંગોની જાણકારી મેળવીએ. અત્રીશ્વર લિંગનો મહિમા. ચિત્રકૂટ પાસે કામદવનમાં બ્રહ્માના પુત્ર અત્રિ ઋષિ અને અનસૂયા તપ કરતા હતા. અગાઉ કોઈ કાળે એ જગ્યા અનાવૃષ્ટિથી ગ્રસ્ત થયેલી હતી. અન્ન જળના અભાવે અસંખ્ય પ્રાણીઓ નાશ પામતા જોઈ અનસૂયાએ પતિને કંઈ ઉપાય વિચારવા કહ્યું. અત્રિ ઋષિ આસન પર બેસી 3 વાર પ્રાણાયામ કરી પોતે સમાધિમાં લીન થયા. તેમણે આત્મામાં નિર્વિકાર પર જ્યોતિ શિવભાવનું મન વડે ધ્યાન કરવા માંડ્યું અને અનસૂયાએ તેમની સેવા કરી. તેમણે પાર્થિવ શિવલિંગ કરી માનસિક પૂજા સાહિત્યોથી ભોળાનાથનું પૂજન કરવા માંડ્યું. અત્રિના તપ કરતાં પણ અનસૂયાનું શિવ પૂજન વધી જતું હતું. એક કાળે અત્રિ તેમના ધ્યાનમાં મસ્ત હતા, તેમજ અનસૂયા ભક્તિમાં ઓતપ્રોત હતા. તેમના તપ અને ભજનથી સઘળા દેવો, ઋષિઓ તથા ગંગા સહિત સઘળી નદીઓ તેમના દર્શનાર્થે આવ્યા. બધા તેમના વખાણ કરતાં કરતાં ચાલ્યા ગયા, પણ ગંગા અને શિવ તેમના ભજનથી મોહિત થયા હતા, તેથી તે ત્યાં જ રહ્યા. વરસાદ વિના લગભગ 24 વર્ષો વીતી ગયા હતા. એ દરમિયાન મુનિનું તપ અને અનસૂયાનું સેવા કાર્ય ચાલુ રહ્યું. એક દિવસ અત્રિ ઋષિ સમાધિમાંથી જાગ્યા અને અનસૂયા પાસે પાણી માંગ્યું. અનસૂયા મૂંઝાયા. તેઓ કમંડળ લઈ ઘોર જંગલમાં પાણી હેતુ ગયા. આ દરમિયાન ગંગાજી સુંદર દેહ ધારણ કરી અનસૂયા પાછળ ચાલ્યા. તેમણે અનસૂયાને પૂછ્યું, હે દેવી, તમે આમ કઈ તરફ જઈ રહ્યા છો અને તમે ઉદાસ કેમ લાગો છો? ત્યારે અનસૂયાએ કહ્યું, હે દેવી, આપ કોણ છો? ક્યાંથી આવો છો? તમારા વિશે કહો.
ગંગાજીએ કહ્યું, ભગવાન શિવજીની તમારી અને તમારા પતિની સેવા ભક્તિથી પ્રસન્ન થઈ હું સ્વયં ગંગા અહીં આવી છું. તમે શું ઈચ્છો છો? અનસૂયાએ જળ માગ્યું. ત્યારે ગંગાજીએ તેમને ખાડો ખોદવા કહ્યું. અનસૂયાએ ખાડો ખોદ્યો અને તરત જ ગંગા પોતે જળ સ્વરૂપ બની તે ખાડામાં પ્રવેશ કર્યો. દેવી અનસૂયાએ પાણી ગ્રહણ કર્યું અને પ્રસન્નચિત્તે કહ્યું, હે દેવી, તમે મારા પર પ્રસન્ન થયા હો અને કંઈક આપવા ઈચ્છતા હો તો મારા પતિ અહીં આવે ત્યાં સુધી અહીં જ રહેજો. આમ કહી અનસૂયા પાણી લઈ અત્રિ ઋષિ પાસે ગયા અને પાણી પાયું. ઋષિને પાણી કંઈ જુદું જ લાગ્યું. તેઓ પાણી પી ઘણા સુખ પામ્યા. તેમણે આજુબાજુ દ્રષ્ટિ ફેરવી જોયું તો વરસાદ હજુ પડ્યો ન હતો. તેમણે અનસૂયાને કહ્યું, વરસાદ વગર તમે પાણી ક્યાંથી લાવ્યા? દેવી અનસૂયાએ સઘળું વૃત્તાંત કહી સંભળાવ્યું. અત્રિ ઋષિને ગંગાજીના દર્શનની ઈચ્છા થતાં તેઓ અનસૂયા સાથે પેલા ખાડા પાસે આવ્યા. ત્યાં ગંગાજી દિવ્ય સ્વરૂપે ઊભા હતા. તેમણે ભાવપૂર્વક દર્શન કર્યા. તેમણે શિવજીને પણ વંદન કર્યા. પછી તે જળમાં સ્નાન કર્યું. અનસૂયાએ પણ સ્નાન કર્યું. ત્યારબાદ ગંગાજીએ પોતાના સ્થાને જવા માટે રજા માગી. ત્યારે અનસૂયાએ તેમને તપોવનમાં રહેવા પ્રાર્થના કરી. ત્યારે ગંગાજીએ કહ્યું, હે અનસૂયે, તમે તમારા સ્વામીના તથા ભોળાનાથના પૂજન અર્ચનથી થયેલ 1 વર્ષનું ફળ મને આપો તો દેવોનો ઉપકાર કરવા હું અહીં રહું. આ સાંભળી અનસૂયાએ પોતાનું 1 વર્ષનું પુણ્ય ગંગા નદીને અર્પણ કર્યું. દેવી અનસૂયાનું આ મહાન કાર્ય જોઈ ભોળાનાથ પ્રસન્ન થયા અને ત્યાં પાર્થિવ લિંગમાંથી પ્રકટ થયા અને તેમને દર્શન આપ્યા. પછી વરદાન માંગવા કહ્યું. દંપતી આનંદ વિભોર બની શિવજીના દર્શન કરી કહેવા લાગ્યા, આપ દેવ દેવી પ્રસન્ન થયા હો તો આ તપોવનમાં લોક કલ્યાણ હેતુ સ્થિર રહો તેમજ લોકોને સુખદાયી બનાવો. પરિણામે ત્યાં ગંગા અને શિવ સ્થિર થઈને રહ્યા. દુઃખનો નાશ કરનાર અત્રીશ્વર તરીકે શિવ પ્રખ્યાત થયા અને ગંગાજી ત્યાં ખાડામાં અકૂળ જળવાળા બની રહ્યા. આ સમાચાર જાણતા ઋષિઓ અને બ્રાહ્મણો પત્નીઓ સહિત આવી દર્શન કરી કૃતાર્થ થયા. નંદિકેશ્વર લિંગનો મહિમા. એક ઋષિએ પોતાની રૂપાળી કન્યા ઋષિકાને એક સદગુણી બ્રાહ્મણ સાથે પરણાવી. તે બ્રાહ્મણ માટે ઉત્તમ વ્રત કરનારી હતી, છતાં કર્મને પરિણામે બાળ વિધવા બની. તે પછી ઋષિકાએ બ્રહ્મચર્યના વ્રતનું પાલન કરતી શિવની પાર્થિવ પૂજા શરૂ કરી અને અતિ દારૂણ તપ કરવા લાગી. તપસ્વી જીવનથી તેનું સૌંદર્ય ખૂબ વધી ગયું. પરિણામે મૂઢ નામે એક ભયંકર અસુર કામદેવના બાણથી પીડાઈને ત્યાં ગયો અને ઋષિકાને અવનવી લાલચ આપી કામભોગની માગણી કરી. પરંતુ ધ્યાનમગ્ન ઋષિકાએ તેને સ્વીકાર્યો નહીં. તેણે પોતાના તપમાંથી ધ્યાન અન્યત્ર દોર્યું નહીં. આથી પેલો તિરસ્કારાયેલ દૈત્ય ક્રોધિત થઈ પોતાનું ભયાનક સ્વરૂપ ધારણ કરી ઋષિકાને પજવવા લાગ્યો. ઋષિકા શ્રદ્ધાથી શિવ શિવ એમ બોલતી ભોળાનાથને શરણે ગઈ. શિવે પ્રકટ થઈ તે દૈત્યને ભસ્મ કર્યો અને ઋષિકાને પ્રસન્ન થઈ વરદાન માંગવા કહ્યું. ઋષિકાએ ભાવપૂર્વક સ્તુતિ કરી કહ્યું, હે મહાદેવ, આપે દૈત્યને હણી મારી રક્ષા કરી છે. આપ મને અવિનાશી ભક્તિ આપો અને લોક કલ્યાણાર્થે આપ અહીં સારી રીતે પ્રતિષ્ઠિત થાઓ. એની ઈચ્છા પ્રમાણે શિવ ત્યાં પ્રકટ થયા. તે વખતે ગંગા કહે છે, હે દેવી, તારે મને એક વચન આપવાનું કે દર વર્ષે વૈશાખ સુદ સાતમને દિવસે તારે મારી સાથે અહીં રહેવું. ઋષિકાએ સારું એમ કહ્યું. તેથી ઋષિકાને પ્રસન્ન કરવા માટે મહાદેવે તેણે સ્થાપેલા પાર્થિવ લિંગમાં પ્રવેશ કર્યો. તે વખતથી તે સ્થળ પવિત્ર મંગલ તીર્થ તરીકે જાણીતું બન્યું. સર્વ પાપોનો નાશ કરનાર ભોળાનાથ નંદિકેશ્વર નામે પ્રસિદ્ધ થયા. ગંગા પણ દર વર્ષે વૈશાખ સુદ સાતમને દિવસે લોકહિત માટે ત્યાં જાય છે અને તેમાં સ્નાન કરેલ મનુષ્ય નંદિકેશ્વરની પૂજા કરી બ્રહ્મ હત્યામાંથી છૂટી જાય છે. મહાબલ શિવલિંગનો મહિમા. પશ્ચિમ દિશામાં જે શિવલિંગો પૃથ્વી પર વિખ્યાત થયા તેઓને તમે શાંતિથી સાંભળો. કપાલી નગરીમાં આવેલા કાલેશ્વર અને રામેશ્વર નામના 2 મહાદિવ્ય શિવલિંગોના દર્શનથી પાપ કર્મનો પ્રભાવ દૂર થાય છે. પશ્ચિમ કિનારે ધર્મ, અર્થ તથા કામના પૂર્ણ કરનાર મહાસિદ્ધેશ્વર શિવલિંગ છે અને ત્યાં દરિયા તટે ગોકર્ણ નામે તીર્થ આવેલું છે. તેમાં કરોડો શિવલિંગો અને અસંખ્ય તીર્થો છે. તેનું પુરાણમાં ઘણું વર્ણન છે. તે સ્થળે રહેલા શંકર સતયુગમાં ધોળા, ત્રેતાયુગમાં અતિશય લાલ, દ્વાપરયુગમાં પીળા તથા કળિયુગમાં કાળો રંગ ધારણ કરશે. 7 પાતાળોના છિદ્રોને દબાવી દેનાર એ ભોળાનાથ
અત્યંત બળવાન હોવાથી મહાબલ કહેવાય છે. છતાં ઘોર કળિયુગમાં એ કોમળતા પામશે. મહાપાપીઓ પણ મહાબલનું પૂજન કરી પાપમુક્ત થઈ શિવપદ પ્રાપ્ત કરે છે અને રુદ્ર બને છે, તેમજ બ્રહ્માના સ્થાનમાં અધિકારી બને છે. રાવણે ઘોર તપ કરીને જે શિવલિંગ મેળવ્યું હતું તેને પણ ગોકર્ણ ક્ષેત્રમાં સ્થાપેલ છે. સઘળા દેવો તે મહાબલ શિવને પ્રસન્ન કરે છે, તેથી પૂર્વ દિશાના દ્વારને સેવે છે, અર્થાત ત્યાં કાયમ રહે છે. યમ, મૃત્યુ પોતે, ચિત્રગુપ્ત તથા અગ્નિ, પિતૃઓ તથા રુદ્રોની સાથે દક્ષિણના દ્વારે રહે છે. વરુણદેવ તથા ગંગા આદિ નદીઓ પશ્ચિમ દ્વારનો આશ્રય કરે છે અને વાયુ, કુબેર, દેવેશ્વરી, ભદ્રકાલિકા, ચંડિકા વગેરે માતાઓની સાથે મંદિરના ઉત્તર દ્વારે વસે છે. ગોકર્ણમાં રહેલું એ શિવલિંગ મહાબલ નામે કહેવાય છે. ત્યાં ઘણા લોકોએ મોટું તપ કર્યું છે અને મહાબલ પ્રભુનું સારી રીતે પૂજન કરી આ લોક તથા પરલોકમાં સુખ દેનારી પરમ સિદ્ધિ મેળવી છે. મહાવદ ચૌદશે શિવરાત્રિના ટાણે મહાબલનું પૂજન કરનાર મનુષ્યના પાપ દૂર થઈ તે સુખદાયી બને છે. શિવલિંગનું પૂજન કરી ચાંડાલીની શિવલોકમાં ગઈ હતી. આ ચાંડાલીની પૂર્વજન્મમાં સૌમિની નામે વિષકન્યા હતી. તે ઘણી સ્વરૂપવાન હતી. તેના પિતાએ તેને બ્રાહ્મણ પુત્ર સાથે પરણાવી, પણ અમુક સમય બાદ તેનો પતિ બીમાર થતાં મૃત્યુ પામ્યો. પતિના મૃત્યુ બાદ તે કેટલોક સમય ઉત્તમ ચરિત્રવાળી રહી, પણ સંજોગવશાત તે અત્યંત કામવાળી તથા વ્યભિચારિણી બની ગઈ. તેથી કુટુંબીઓએ તેને ત્યજી દીધી. તે વનમાં ભટકતી હતી ત્યારે એક શૂદ્ર તેને પોતાને ઘેર લઈ ગયો. તે સ્ત્રી ધીરે ધીરે માંસ મદિરાનું સેવન કરવા લાગી. એક દિવસ પતિ બહાર જવાથી તે સ્ત્રીએ મદિરાપાન કર્યું અને તેને માંસાહાર કરવાની ઈચ્છા થતાં વાડામાં જઈ વાછરડાને લઈ ઘરમાં આવી. તેને ગાયનો વાછરડો જાણી શિવ શિવ એવું બોલી ગઈ. પછી તેણે એનો આહાર કર્યો. સમય જતાં તે મૃત્યુ પામી અને તેના કર્મને લીધે ચાંડાલિનીના ગર્ભમાં આવી. તે કાળી તથા અંધ સ્વરૂપે જન્મી. આ ચાંડાલિનીના માતા પિતા નાનપણમાં જ મૃત્યુ પામ્યા. તે પોતે કોઢના રોગથી પીડાતા તેને કોઈ પરણ્યું નહીં. તે ભૂખને કારણે ચાંડાલોનું એઠું અન્ન પણ ખાતી. દેવયોગે તે શિવરાત્રિ ટાણે ગોકર્ણ ક્ષેત્રમાં પહોંચી ગઈ. ખાવા માટે તે મહાજનો પાસે ગઈ. એક તેજસ્વી મુસાફરે તે ચાંડાલિનીના ખોળામાં લીલીની માંજર નાખી. આ ખાઈ શકાય નહીં તેમ વિચારી તેને દૂર ફેંકી. સંજોગવશાત રાત્રિના અંધકારમાં તે માંજર શિવલિંગ પર પડી. ચાંડાલિની મુસાફરો પાસે કંઈ ને કંઈ માગતી રહી, પણ તેને જમવાનું મળ્યું નહીં. આમ દેવયોગે જાણતા જ શિવ ચતુર્દશીનું નિર્મળ વ્રત અને જાગરણ થઈ ગયું. સવાર થતાં તે ચાલી ગઈ. ભૂખના કારણે તે મૃત્યુ પામી, પરંતુ શિવકૃપાને લીધે પરમપદ પામી. ભોળાનાથના ગણો તેને ઉત્તમ વિમાનમાં બેસાડી દિવ્ય સ્થળે લઈ ગયા. તે ચાંડાલિની મહાબલના સ્થાને આવી. ગોકર્ણ તીર્થમાં શિવરાત્રિ ટાણે અજાણતા ઉપવાસ કર્યો, રાત્રે જાગરણ કર્યું અને અજાણતા બીલી વડે શિવલિંગનું પૂજન કર્યું હતું. તેથી મહાબલની કૃપા એ ચાંડાલિની પર ઉતરી અને તેના પાપોનો નાશ થયો. ચંદ્રભાલથી પશુપતિનાથના શિવલિંગનો મહિમા. ઉત્તરમાં આવેલા બીજા એક ગોકર્ણ ક્ષેત્રમાં એક વનમાં રાવણે સ્થાપેલા ચંદ્રભાલ નામના સર્વોત્તમ લિંગની પૂજાથી શિવલોકની પ્રાપ્તિ થાય છે. તે સિદ્ધિઓ બક્ષનાર છે. મિશ્ર ઋષિવરના મિશ્રી ક્ષેત્રે દધીચી શિવલિંગ છે. તેને મુનિશ્રી દધીચીએ સ્થાપ્યું છે. ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિથી દધીચેશ્વર શિવલિંગનું પૂજન અને દધીચીની મૂર્તિની પૂજા કરવાથી માનવી સદગતિ પામે છે. નૈમિષારણ્યમાં સઘળા ઋષિઓએ સ્થાપેલું ઋષિશ્વર લિંગના દર્શનથી મનુષ્ય સુખ, શાંતિ અને સદગતિને પામે છે. હત્યાહરણ નામના તીર્થમાં આવેલા પાપનાશક શિવલિંગ તેમજ દેવ પ્રયાગ તીર્થમાં લલિતેશ્વર લિંગ પણ પાપનાશક છે. નયપાલા એટલે કે નેપાળ નગરીમાં આવેલ પશુપતિ લિંગ મસ્તકના ભાગ રૂપે છે. તેની સમીપ આવેલ મુક્તિનાથ શિવલિંગના દર્શન માત્રથી તેમજ પૂજનથી મોક્ષ મળે છે. હાટકેશ લિંગનો મહિમા. દારૂ નામના શ્રેષ્ઠ વનમાં કેટલાક ઋષિઓ શિવભક્ત હતા. તે શ્રેષ્ઠ બ્રાહ્મણો કોઈ કાળે શિવ ધ્યાનમાં તત્પર રહી યજ્ઞ માટેના હોમ કાષ્ઠ તથા સમિધો લેવા વનમાં ઊંડાણમાં ગયા. ત્યારે નીલલોહિત સાક્ષાત શિવજી બેડોળ કદરૂપ રૂપ ધારણ કરી તેમની કસોટી કરવા આવ્યા. તેમણે દિગંબર સ્વરૂપ ધારણ કરી
ભસ્મ રૂપમાં શોભતા હાથમાં લિંગ ધારણ કરી ખરાબ ચેષ્ટા કરવા માંડી. આ જોઈ ઋષિ પત્નીઓ ત્રાસ પામી. ઋષિઓ આવી પહોંચતા આ ભયાનક પુરુષને જોઈ કહેવા લાગ્યા, તું વેદ વિરુદ્ધનું કર્મ કરે છે. તારું આ કર્મ વેદ માર્ગનો નાશ કરનાર હોવાથી તારું આ લિંગ પૃથ્વી પર પડી જાઓ. આમ ઋષિઓના કહેતા જ તે લિંગ પૃથ્વી પર પડી ગયું. તે લિંગની આગળ જે જે વસ્તુ હતી તે અગ્નિની માફક બળવા લાગી. તે લિંગ પાતાળ, સ્વર્ગ, પૃથ્વી બધે ફરતું ગયું, પણ ક્યાંય સ્થિર થયું નહીં. આ જોઈ બધા વ્યાકુળ બન્યા. સદાશિવને ઓળખ્યા કે પારખ્યા વિના દેવોએ તથા ઋષિઓ દુઃખી હૃદય ભેગા થઈ બ્રહ્માના શરણે ગયા. તેમણે બ્રહ્માજીને વંદન તથા સ્તુતિ કરી સઘળી હકીકત જણાવી. બ્રહ્માજીએ કહ્યું, તમે જ્ઞાની છો છતાં નિંદ્ય કર્મ કરો છો. બપોર ટાણે અતિથિનો યોગ્ય સત્કાર નહીં થાય તો શું મળે? ત્યાં સુધી આ લિંગ સ્થિર નહીં થાય ત્યાં સુધી આ જગતમાં શુભ નહીં થાય. ઋષિઓના કહેવાથી બ્રહ્માજીએ તેમને શિવ પાર્વતીની આરાધના કરવાનું કહ્યું. જો એ દેવી યોનિરૂપ થાય તો એ લિંગ સ્થિર પામે. એ ઉત્તમ અષ્ટદળ કરી તેના પર કળશનું સ્થાપન કરી તેના ઘરો તથા જમના અંકુરો સાથે તીર્થનું પાણી ભરવું. ત્યારબાદ વેદના મંત્રથી તે કળશને મંત્રી તેની પર છંટકાવ કરી વેદમાં કરેલી વિધિ મુજબ તેની પૂજા કરી શિવનું સ્મરણ કરવું. ત્યારબાદ શિવલિંગ પર જળનો અભિષેક કરી શતરુદ્રીય મંત્રો ઉચ્ચારીને પ્રોક્ષણ કરવું, જેથી લિંગ શાંત પામશે. તે પછી યોનિરૂપી પાર્વતીને તથા બાણને સ્થાપી તેમાં એ લિંગની પ્રતિષ્ઠા કરી પુનઃ મંત્રોચ્ચારપૂર્વક તેના પર માર્જન કરવું. પુષ્પો ચઢાવવા, નૈવેદ્ય ધરવું, પવિત્ર સ્તોત્રો વડે શિવજીને પૂજી પ્રદક્ષિણા કરવી અને કહેવું, હે ભોળાનાથ, આપ શાંત થાઓ. આમ કરવાથી લિંગ શાંતિ પામશે. બધાએ શિવના શરણે જઈ તે પ્રમાણે પૂજા કરી. શિવજીને પ્રસન્ન કર્યા પછી ઋષિઓ તથા દેવોએ બ્રહ્માને લઈ પાર્વતી દેવીની પૂજા કરી. પછી શિવજીને પ્રસન્ન કરીને તેઓએ લિંગની સ્થાપના કરી પૂજા કરી. આથી સદાશિવ અને જગદંબા પાર્વતીજી પ્રસન્ન થયા. પાર્વતીએ એ રૂપે લિંગ ધારણ કર્યું. એથી લોકોનું કલ્યાણ થયું. એ શિવલિંગ હાટકેશ તરીકે પ્રસિદ્ધ થયું. અંધકેશ્વર લિંગનો મહિમા. બટુકની ઉત્પત્તિ. અગાઉ અંધકાસુર નામનો અસુર સમુદ્રના ખાડાનો આશરો લઈ રહેતો હતો. તે દેવોને ખૂબ જ પરેશાન કરતો હતો. તેણે ત્રણેય લોકને વશ કર્યા હતા. તેથી દેવોએ ભોળાનાથની સ્તુતિ કરી શિવજીને પ્રસન્ન કર્યા. શિવજીએ કહ્યું, મેં તમારી પ્રાર્થના સાંભળી છે. હું તે અંધકાસુરનો નાશ કરીશ. તમે સૈન્ય લઈને જાઓ. હું ગણો સાથે આવું છું. શિવજીની આજ્ઞા મળતા જે દેવો સૈન્ય લઈ અંધક સામે ગયા તે વખતે દેવો અને દૈત્યોનું ભયંકર યુદ્ધ થયું. આ વખતે ભોળાનાથ પ્રકટ થઈ અંધકાસુર જેવો ખાડા પાસે પહોંચ્યો કે તેને ત્રિશુળમાં પરોવી દીધો. અંધકાસુરે શિવજીને પ્રાર્થના કરી એટલે શિવે પ્રસન્ન થઈ વરદાન માંગવા કહ્યું. ત્યારે અંધકે કહ્યું, મને આપની ભક્તિ આપો અને કૃપા કરી આપ અહીં રહો. આથી ભોળાનાથે તેને ખાડામાં નાખી દીધો અને લોકોનું કલ્યાણ કરવા પોતે લિંગ રૂપે ત્યાં રહ્યા. તે લિંગ અંધકેશ નામે પ્રસિદ્ધ થયું. તેનું પૂજન કરનારને 6 મહિનામાં પોતાની ઇષ્ટસિદ્ધિ પ્રાપ્ત થાય છે. જે બ્રાહ્મણ લોકનું હિત કરનાર શિવલિંગનું પોતાની આજીવિકા માટે 6 મહિના સુધી પૂજન કરે છે તેને દેવલક એટલે કે પૂજારી કહેવામાં આવે છે. ઋષિઓએ પૂછ્યું, હે મહાજ્ઞાની સૂત, દેવલક કોને કહેવાય? તેનું કાર્ય શું? સૂતે કહ્યું, દધીચી નામનો બ્રાહ્મણ અત્યંત ધર્મિષ્ઠ, વેદનો જાણકાર અને શિવ ભક્ત હતો. તેને સુદર્શન નામે પુત્ર અને દુકુલા નામે પુત્ર વધુ હતી. સુદર્શન પણ સદૈવ ભોળાનાથનું પૂજન કરતો હતો. એક સમયે દધીચી બહાર ગામ ગયા ત્યારે શિવ પૂજા કરવાનું પુત્રને સોંપી ગયા. એક દિવસ તે સ્ત્રી સંગ કરી નહાયા સિવાય શિવ પૂજા કરવા બેસી ગયો. તેથી શિવજી તેના પર ક્રોધાયમાન થઈ તેને જડ બની જવા કહ્યું. આમ સુદર્શન જડ બની ગયો. દધીચી ઘેર આવ્યા. પુત્રનું અઘટિત કર્મ જાણી ખૂબ જ દુઃખી થયા. તેને પુત્રને ખૂબ માર્યો, તિરસ્કાર કર્યો તેમજ પશ્ચાતાપ પણ વ્યક્ત કર્યો. પિતા પુત્રે સુખ શાંતિ અર્થે દેવી પાર્વતીનું વિધિપૂર્વક પૂજન આરંભ્યું. તેથી દેવી પાર્વતી પ્રસન્ન થયા. સુદર્શનને પુત્ર તરીકે અપનાવી જનોઈ પહેરાવી અંબિકાએ તેને ઓમ નમઃ શિવાય મંત્રનો ઉપદેશ આપ્યો. એટલે સુદર્શને ઓમ નમઃ શિવાય એ મંત્ર જપી વિધિપૂર્વક શિવ પૂજા કરી. શિવજી પ્રસન્ન થયા. તેમણે સુદર્શનને કહ્યું, તું મને અર્પણ કરેલા ધન ધાન્ય વગેરે લેશે તો દોષ નહીં લાગે. જો તું પ્રજાપત્ય વ્રત કરે તો તું જ એક મુખ્ય થઈ પડે. તે વખતે
તારી પૂજા સંપૂર્ણ થઈ ગણાશે, નહીં તો બધી પૂજા નિષ્ફળ જશે. તારે ગોળ તિલક કરવું, કાયમ સ્નાન કરવું, શિવ સંધ્યા, શિવ ગાયત્રી વગેરે કરવી. આમ કરવાથી તારું કલ્યાણ થશે. આમ કહી શિવ શિવાએ સુદર્શનના 4 પુત્રોને બટુક બનાવ્યા. 4 દેવાઓમાં તેમનો અભિષેક કર્યો અને ચંડીએ સુદર્શનને પુત્ર તરીકે પોતાની પાસે રાખી તેના પુત્રોને અનેક વરદાનો આપ્યા. શિવ પૂજા કરતા પૂર્વે બટુકોની પૂજા કરવાથી ફળ મળે છે. તેઓ પહેલા તપથી ભ્રષ્ટ થયા હતા, તેથી તેઓ તપોધર્મ કહેવાયા. પાછળથી તપોધન કહેવાયા. તેઓ શિવ નિર્માલ્ય ખાઈ શકે છે. ભોળાનાથે બટુકોનો મહિમા વધાર્યો. વિદ્વાનોએ પણ બટુકોને શ્રેષ્ઠ કહ્યા છે. આથી મહાત્મા બટુકોની સૌની પહેલા પૂજા કરવી જોઈએ. ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગો. 1. સોમનાથ જ્યોતિર્લિંગ. ચંદ્રની કથા. મહાત્મા દક્ષે પોતાની 27 પુત્રીઓ ચંદ્રને પરણાવી હતી. ચંદ્ર આ બધી પત્નીઓમાં જે રોહિણી હતી તેને ખૂબ જ ચાહતો હતો. તેથી રોહિણી સિવાયની સ્ત્રીઓ દુઃખી થઈ પિતાના ઘરે ચાલી ગઈ અને પિતાને સઘળી હકીકત જણાવી. પિતા દક્ષ જમાઈ ચંદ્ર પાસે આવી શાંતિથી સમજાવ્યા છતાં ચંદ્રના વર્તનમાં કોઈ પરિવર્તન આવ્યું નહીં. આથી દુઃખી દક્ષે ચંદ્રને શાપ આપ્યો, તેમ મારી વાતની અવજ્ઞા કરી વર્તન ન સુધાર્યું, તેથી તું ક્ષય રોગી થા. તે જ વખતે ચંદ્ર ક્ષય રોગી થયો, ક્ષીણ થયો. તેથી હાહાકાર મચી ગયો. દેવો તથા ઋષિઓ વિહ્વળ બન્યા. ત્રિલોકમાં દેવો સંતપ્ત બની ચંદ્રને શાપમુક્ત કરાવવા બ્રહ્માજી પાસે ગયા. ત્યારે બ્રહ્માજીએ તેનો ઉપાય સૂચવતા કહ્યું, ચંદ્ર પ્રભાસ નામના ઉત્તમ સ્થળે જઈ શિવલિંગ સ્થાપી મૃત્યુંજય મંત્રના વિધિયુક્ત અનુષ્ઠાન દ્વારા શિવની આરાધના કરે તો તે ક્ષયરોગમાંથી મુક્ત બનશે. ચંદ્રે બ્રહ્માજીના કહ્યા પ્રમાણે પ્રભાસ તીર્થમાં જઈ શિવની આરાધના શરૂ કરી. તેણે 10 કરોડ મંત્ર વડે શિવનું પૂજન કર્યું. તેથી શિવજી પ્રસન્ન થયા. તેમણે ચંદ્રને વરદાન માગવા કહ્યું. ત્યારે ચંદ્રએ કહ્યું, મારો ક્ષયરોગ દૂર થાવ અને મારો અપરાધ માફ કરો. શિવે કહ્યું, હે ચંદ્ર, એક પક્ષમાં નિત્ય તારી કળાઓ ક્ષીણ થશે અને બીજા પક્ષમાં પુનઃ તે કળાઓ વધ્યા કરશે. શાપયુક્ત ચંદ્રે સ્તુતિ કરી. તેથી નિરાકાર શિવ ત્યાં સાકાર થયા અને સોમેશ્વર નામે ત્રિલોકમાં પ્રખ્યાત થયા. તે રોગોનો નાશ કરનાર છે. દેવોએ સ્થાપેલો કુળ ચંદ્રકુંડ તરીકે પૃથ્વી પર પાપનો નાશ કરનાર છે. તેમાં સ્નાન કરનાર સર્વ પાપમાંથી છૂટે છે. અસાધ્ય રોગો પણ મટે છે. મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ. કાર્તિકેયની કથા. શિવપુત્ર કાર્તિકેય પૃથ્વીની પરિક્રમા કરી જ્યારે કૈલાસ પર આવ્યા ત્યારે દેવર્ષિ નારદે આવી તેમને પોતાની બુદ્ધિથી ભરમાવ્યા હતા. તેથી તેઓ ક્રૌંચ પર્વત પર જતા રહ્યા. તે વખતે માતા પાર્વતી ખૂબ દુઃખી થયા. ભોળાનાથે દેવર્ષિઓને કાર્તિકેયને પાછા લાવવા મોકલ્યા, પણ કાર્તિકેય માન્યા નહીં. તેથી દેવર્ષિઓ નિરાશે ભોળાનાથ પાસે પાછા આવ્યા. આથી દેવી પાર્વતી અને ભોળાનાથ પુત્રના વિયોગના દુઃખથી પીડાઈ પુત્રના સ્થાને ગયા. તેથી પુત્ર 3 યોજન દૂર ચાલ્યા ગયા, જેથી જ્યોતિરૂપ ધારણ કરીને તેઓ ક્રૌંચ પર્વત પર રહી ગયા. પુત્ર પ્રેમને કારણે દર મહિને અમાસે શિવ અને પૂનમે શિવા મળવા જતા. તે વખતથી માંડી મલ્લિકાર્જુન નામે એ લિંગ જ્યોતિર્લિંગ તરીકે 3 જગતમાં જાણીતું બન્યું. મલ્લિકા એટલે શિવા અને અર્જુન એટલે શિવ, એમ એ લિંગમાં બંનેની જ્યોતિ પ્રતિષ્ઠિત છે. આ લિંગની પૂજા તથા દર્શન કરનાર અનેક પાપોમાંથી છુટકારો મેળવી સદગતિ પામે છે. મહાકાલ જ્યોતિર્લિંગ. બ્રાહ્મણની કથા. અવંતી એટલે કે ઉજ્જૈની નગરમાં એક વિદ્વાન અને વેદોનો જાણકાર બ્રાહ્મણ રહેતો હતો. તે શિવ પૂજામાં સર્વકાળ આસક્ત રહેતો હતો. તે બ્રાહ્મણને 4 પુત્રો હતા. તેમાં સૌથી મોટો દેવપ્રિય, બીજો પ્રિયમેધા, ત્રીજો સુકૃત તથા ચોથો સુવ્રત હતો. તે સમયે રત્નમાલા પર્વત પર દૂષણ નામનો મોટો અસુર રહેતો હતો. બ્રહ્માના વરદાનને કારણે તેણે આખા જગતને તુચ્છકારી નાખ્યું. તેણે દેવોને જીતી લઈ તેમના સ્થાનો પચાવી પાડ્યા. તેણે વેદ ધર્મો અને સ્મૃતિ ધર્મોનો સંપૂર્ણ નાશ કરી નાખ્યો. આ દૂષણ પોતાના 4 મોટા દૈત્યો દ્વારા બ્રાહ્મણોનો વિનાશ કરવા લાગ્યો. બ્રાહ્મણો આ દૈત્યોનો ઉત્પાત જોઈ ખૂબ જ દુઃખી થયા. ત્યારે વેદપ્રિયે કહ્યું, આપણી પાસે દુષ્ટોને ડરાવનારું મોટું સૈન્ય નથી, તેથી આપણે સૌ શિવની આરાધના કરીએ. તે આપણું રક્ષણ કરશે. આમ કહી બ્રાહ્મણો પાર્થિવ લિંગની પૂજામાં સતત મગ્ન રહેવા લાગ્યા. દૂષણે
તેમને જોઈ આજ્ઞા કરી કે આ બ્રાહ્મણોને મારી નાખો. તે સમયે પાર્થિવ લિંગના સ્થાને મોટો ખાડો થઈ ગયો. તે ખાડામાંથી ભોળાનાથ મહાકાળ રૂપે પ્રગટ થયા. તેમણે મોટો હાકોટો નાખ્યો, જેથી દૂષણ દૈત્ય ત્યાંને ત્યાં ભસ્મ થયો. પછી ભોળાનાથે દુષ્ટોના આખા સૈન્યમાં હાહાકાર મચાવી દીધો. છેવટે આખું દૈત્ય સૈન્ય નાશ પામ્યું. ભોળાનાથ પેલા બ્રાહ્મણો પર પ્રસન્ન થઈ વરદાન માંગવા કહ્યું. ત્યારે તેમણે કહ્યું, તમે અમને મુક્તિ આપો, સંસાર સમુદ્રથી પાર ઉતારો, તેમજ લોક રક્ષાર્થે અહીં રહો. ભોળાનાથ તે અતિશય ઊંડા ખાડામાં બિરાજ્યા. ચારે દિશાઓમાં એક કોષ જેટલી ભૂમિ ભોળાનાથના સ્થાનરૂપ થતી ગઈ. ત્યાં બધી શિવલિંગ સ્વરૂપે જ પ્રકટ થયા. એ સદાશિવ મહાકાલેશ્વર નામે જાણીતા થયા. તેમના દર્શનથી ભાવિકોના મનોરથ સફળ થાય છે. ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ. વિંધ્યાચળની કથા. એકવાર નારદ મુનિ વિંધ્યાચળ પર નામના પર્વત પર જઈ શ્રદ્ધાભાવથી શિવનું પૂજન કરવા લાગ્યા. ત્યારે વિંધ્યાચળ પર્વતે મારામાં બધું છે એવો ભાવ ગર્વ કરતા નારદે નિશાસો નાખ્યો. પર્વતે તેનું કારણ પૂછતા નારદજીએ કહ્યું, તારામાં બધું છે, છતાં મેરુ પર્વત તારા કરતાં ઘણો ઊંચો છે. દેવોમાં તેનો ભાગ ગણાય છે, એ વસ્તુ તારામાં નથી. આ સાંભળી વિંધ્યાચળ સંતાપ કરવા લાગ્યો. તે શિવજીના શરણે ગયો. તેણે 6 મહિના સુધી શિવજીનું આરાધન કર્યું. વિંધ્યાચલના તપથી પ્રસન્ન થઈ શિવે તેને વરદાન માંગવા કહ્યું. ત્યારે તેણે કહ્યું, હે ભોળાનાથ, આપ અહીં સ્થિર થાઓ. પ્રભુએ તેની ઈચ્છા પૂરી કરી. ત્યાંનું ઓમકારનું જે લિંગ હતું તે 2 પ્રકારે બન્યું. એક પ્રણવ ઓમકારમાં રહે અને બીજું ઓમકાર નામના મહાદેવ રૂપ થયું. આ બંને શિવલિંગો ઈચ્છિત ફળ દેનારા, મોક્ષ અને ભોગ દેનારા છે. કેદારેશ્વર જ્યોતિર્લિંગ. નર નારાયણની કથા. હે જ્ઞાની બ્રાહ્મણો, શ્રી વિષ્ણુના નર તથા નારાયણ નામના 2 અવતારો બદ્રિકાશ્રમમાં તપ કરતા હતા. તેઓ બંનેએ પાર્થિવ શિવલિંગની પૂજા માટે શિવજીને પ્રાર્થના કરી હતી, જેથી તેઓ એ શિવલિંગમાં પધારતા હતા. બંને ભોળાનાથનું પૂજન કરતા હતા. શિવે પ્રસન્ન થઈ વરદાન માંગવા કહ્યું. ત્યારે નારાયણે કહ્યું, હે દેવેશ્વર, આપ જો પ્રસન્ન થયા હો તો આપ પોતાના સ્વરૂપે અહીં સ્થિતિ કરો. આથી શિવ હિમના સ્થાનરૂપ કેદાર ક્ષેત્રમાં જ્યોતિ સ્વરૂપે વસી રહ્યા. એકવાર પાંડવોને જોઈ કેદારેશ્વર પાડાનું સ્વરૂપ ધારણ કરી માયાનો આશ્રય લઈ તેમને મોંમાં નાખ્યા હતા. જ્યારે કેદારેશ્વરને પલાયન થવાની ક્ષણ આવી ત્યારે પાંડવોએ તેમનું પૂંછડું પકડી ઊભા રાખ્યા. ત્યારે પાડો માથું ઝુકાવીને ઊભો રહી ગયેલો. આથી ભોળાનાથ એ જ સ્વરૂપે ત્યાં સ્થિર થયા. તેમના મસ્તકનો ભાગ નેપાળમાં ગયો છે. એ સ્વરૂપના અને કેદારેશ્વરના દર્શન કરનાર ભરતખંડનો સ્વામી થઈ સર્વનો મહારાજા બને છે. કેદાર ક્ષેત્રમાં ભોળાનાથ હંમેશ બિરાજે છે. તેમના દર્શન પૂજનથી માનવી ઘણા પાપોમાંથી છુટકારો મેળવે છે. ભીમેશ્વર જ્યોતિર્લિંગ. ભીમ દૈત્યની કથા. પૂર્વે કર્કટ નામે રાક્ષસની પત્નીએ કર્કટી નામની પુત્રીને જન્મ આપ્યો. એના લગ્ન વિરાધ સાથે થયા હતા. રામ દ્વારા તેનો વધ થયા બાદ કર્કટી માતા પિતા સાથે રહેવા લાગી. તેના માતા પિતા અગસ્ત્ય મુનિના શિષ્ય સુતીક્ષણને ભક્ષણ કરવા ગયા. ત્યારે મુનિએ તેમને ભસ્મ કરી નાખ્યા. એકલી પડેલી કર્કટીને જોઈ કુંભકર્ણે તેના પર બળાત્કાર કર્યો અને તેને ત્યાં ત્યજી લંકામાં ચાલ્યો ગયો. પછી કર્કટીએ ભીમ નામના બાળકને જન્મ આપ્યો. ભીમ નાનપણથી જ ખૂબ ભયંકર અને પરાક્રમી હતો. તેણે માતા પાસેથી જાણ્યું કે તેના પિતા કુંભકર્ણને શ્રીરામે મારી નાખ્યા છે. તેથી તેણે વિષ્ણુના અવતાર સમા શ્રીરામને હરાવવા મનથી સંકલ્પ કરી તપ કરવા રવાના થયો. તેણે 1000 વર્ષ સુધી તપ કરી બ્રહ્માને પ્રસન્ન કરી અતુલ બળ માગ્યું. તેણે અપાર બળ વડે સર્વ દેવોને જીતી સ્વર્ગમાંથી કાઢી મૂક્યા. તેણે શ્રી વિષ્ણુને પણ યુદ્ધમાં જીતી કામરૂ દેશના રાજા સુદક્ષિણને હરાવી તેનું સર્વસ્વ લઈ કેદ કર્યો. આ રાજા ભોળાનાથનો ભક્ત હતો. તેણે કેદખાનામાં ભોળાનાથની પાર્થિવ મૂર્તિ બનાવી એકાંતમાં શંભુનું પૂજન શરૂ કર્યું. તેની પત્ની દક્ષિણા પણ શિવ પૂજા કરવામાં મશગુલ બની ગઈ. તેમણે શિવને પ્રસન્ન કર્યા અને ભીમનો નાશ કરવા પ્રાર્થના કરી. શિવે કહ્યું, અભિમાની ભીમને હું અવશ્ય હણીશ. ત્યાં શિવ ભીમેશ્વર કહેવાયા. શિવની આરાધના કરતા સુદક્ષિણને જોઈ કોઈએ ભીમ દૈત્ય પાસે કહ્યું, રાજા તમારા માટે આભિચારિક મરણ પ્રયોગમાં મગ્ન છે. આ સાંભળી ભીમ દૈત્ય તલવાર લઈ તેની હત્યા કરવા માટે તેની પાસે આવ્યો. ત્યારે પાર્થિવ શિવલિંગમાંથી શિવે પ્રકટ થઈ તેની રક્ષા કરી. ભીમની તલવારના શિવે પિનાક ધનુષથી કટકા કર્યા. તે પછી શિવગણો તથા રાક્ષસના સૈન્ય વચ્ચે ભીષણ યુદ્ધ થયું. ભીમે શિવ સામે ત્રિશૂળ ફેંક્યું.
ત્યારે શિવે પોતાના આયુધો ફેંકી તેના ટુકડા કર્યા. આ વખતે નારદજીએ કહ્યું, હે ભોળાનાથ, આ ભીમ દૈત્યનો જલ્દી નાશ કરવો યોગ્ય ગણાશે. ભોળાનાથે મોટો હાકોટો નાખી હાકોટા રૂપી આગથી રાક્ષસોના ટોળા સાથે ભીમને ભસ્મ કરી નાખ્યો. ત્યારે દેવો તથા મુનિઓ પ્રસન્ન થઈ તેમને ત્યાં સ્થિત રહેવા પ્રાર્થના કરવા લાગ્યા. તેથી શિવ ત્યાં ભીમશંકર નામે રહ્યા. આ રીતે ભીમેશ્વર જ્યોતિર્લિંગ પૂજવા યોગ્ય છે. કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ. શિવ શિવાની કથા. આ જગતના પ્રભુને જ્યારે એકમાંથી બે થવાની ઈચ્છા થઈ ત્યારે પોતે સગળું સ્વરૂપ થયા, જે શિવ કહેવાયા. એ જ પ્રભુ સ્ત્રી તથા પુરુષ એવા ભેગથી પ્રગટ્યા છે. તેમાં પુરુષ તે શિવ અને સ્ત્રી છે તે શક્તિ કહેવાયા. તે બંને શિવ શક્તિએ પોતાના સ્વભાવથી પ્રકૃતિ તથા પુરુષને તે વેળા ઉત્પન્ન કર્યા. પ્રકૃતિ એટલે કે શક્તિ અને પુરુષે પોતાના માતા પિતાને જોઈને મૂંઝાયા. ત્યારે આકાશવાણી થઈ, તમારે તપ કરવું જોઈએ, જેથી શ્રેષ્ઠ સૃષ્ટિ ઉત્પન્ન થાય. પ્રકૃતિ પુરુષે તપ કરવાના સ્થાન વિશે પૂછતા શિવે અંતરિક્ષમાં ઉત્તમ નગર બનાવી આપ્યું, જ્યાં પુરુષ એટલે કે વિષ્ણુએ સૃષ્ટિની ઈચ્છાથી શંભુનું ધ્યાન ધર્યું. વિષ્ણુના પરિશ્રમથી અનેક જળધારાઓ વહેવા લાગતા નગર સભર બન્યું. આ દ્રશ્ય જોઈ સ્તબ્ધ બનેલા શિવે મસ્તક હલાવ્યું. ત્યારે એના કાનમાંથી એક મણિ નીચે પડ્યો. તે સ્થાન એટલે જ મણિકર્ણિકા કહેવાયું. સમય જતાં તે મોટું તીર્થધામ બન્યું. પાણીના જળમાં એ મણિકર્ણિકા તથા પેલી નગરી ડૂબવા લાગી. ત્યારે શંભુએ તે નગરીને ત્રિશુળ પર ઊંચકી રાખી. તે વેળાએ વિષ્ણુ પોતાની સ્ત્રી પ્રકૃતિ સાથે સૂઈ રહ્યા હતા. ત્યારે ભોળાનાથની આજ્ઞાથી તેમના નાભિકમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા. પછી શિવની આજ્ઞાથી બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી નાખી. તેમાં બ્રહ્માંડમાં 14 લોકની રચના સહિત 50 કરોડ યોજનનો વિસ્તાર કર્યો. બ્રહ્માંડના પ્રાણીઓ કર્મથી બંધાયેલા હોય તેઓ મને કઈ રીતે જાણી શકશે? તેમ માની શિવે 5 ગાઉના વિસ્તારવાળી નગરી ત્રિશુળ પરથી મુક્ત કરી, જે મોક્ષદાયક કાશી નગરી તરીકે પ્રતિષ્ઠિત થઈ. ત્યાં શિવજીએ અવિમુક્ત નામે જ્યોતિર્લિંગ સ્થાપ્યું. શિવજીએ આ કાશી નગરીને મનુષ્યલોકમાં મૂકી છે. બ્રહ્માનો એક દિવસ પૂરો થતાં પ્રલય થાય છે, પરંતુ કાશીનો નાશ થતો નથી, કારણ તે વખતે શિવ એ નગરીને ત્રિશુળ પર ધારણ કરે છે. પુનઃ બ્રહ્મા સૃષ્ટિ રચે છે ત્યારે શિવ કાશીને એ સ્થાને સ્થાપે છે. તે નગરી કર્મોનો નાશ કરે છે, તેથી પણ તેને કાશી કહેવામાં આવે છે. કાશીમાં રહેલું અવિમુક્તેશ્વર લિંગ મુક્તિ દેનારું છે. જેમની સદગતિ ક્યાંય ન થાય તેમની સદગતિ કાશીમાં થાય છે. તે પવિત્ર, મંગળ અને પાપ ધુનાર છે. તે શિવજીને અતિ પ્રિય છે. ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ. ગૌતમની કથા. અગાઉ ગૌતમ નામે શ્રેષ્ઠ ઋષિએ બ્રહ્મ નામે પર્વત પર 10,000 વર્ષ સુધી તપ કર્યું હતું. કોઈ કાળે ત્યાં 100 વર્ષ સુધી ભયંકર અનાવૃષ્ટિ થઈ. સહેજ પણ વરસાદ પડ્યો નહીં. આથી ગૌતમે વરુણને ઉદ્દેશી તપ કર્યું. વરુણદેવ પ્રસન્ન થતાં વરદાન માંગવા કહ્યું. ત્યારે ગૌતમે વરસાદની માંગણી કરી. વરુણે કહ્યું, દેવોની આજ્ઞાને ઓળંગીને હું વરસાદ તો ન આપી શકું, પણ તમે એક ખાડો કરો. ગૌતમે 1 હાથ ઊંડો ખાડો ખોદતા વરુણે તે ખાડાને જળથી છલોછલ ભરી આપ્યો અને કહ્યું, તે ખાડો અખૂટ રહેશે અને તમારે નામે ત્રંબકેશ્વર તરીકે ઓળખાશે. વરુણની વાણીથી ખાડામાં જળ અક્ષય રહ્યું. દુર્લભ જળ મેળવીને ગૌતમે અન્ય ધાન્ય વાવ્યા. આથી ઘણા જીવો તથા મુનિઓ ત્યાં આવ્યા અને સુખ શાંતિ પામ્યા. એકવાર ગૌતમના શિષ્યો પાણી લેવા ગયા ત્યારે ઋષિ પત્નીઓએ તેમને અટકાવ્યા અને કહ્યું, પ્રથમ અમે પાણી મેળવીશું, પછી તમે તે દૂરથી લઈ શકશો. તિરસ્કારેલા શિષ્યો પાછા ફર્યા અને ગૌતમની પત્ની અહલ્યાને વાત કરી. એટલે અહલ્યા પોતે જઈને પાણી લાવી શિષ્યોને આપ્યું. આમ દરરોજ થવા લાગ્યું. આથી ઋષિ પત્નીઓ અહલ્યા પર ગુસ્સે થઈ અને પોતાના પતિ સમક્ષ ઉલટી રીતે રજૂઆત કરી. આથી મહર્ષિઓ ગૌતમ ઋષિ પર ક્રોધે ભરાયા. તેમણે ગણેશજીની આરાધના કરી. ગણેશજીએ પ્રસન્ન થઈ વરદાન માંગવા કહ્યું. ત્યારે ઋષિઓએ કહ્યું, તમે અમારા પર પ્રસન્ન થયા હો તો ગૌતમ ઋષિને બહાર કાઢો. ગણેશજીએ કહ્યું, તમે લોકો આ યોગ્ય નથી કરતા. આ માટે ગણેશજીએ ઋષિઓને સમજાવ્યા, છતાં ન માનતા ગણેશજી ઋષિઓની ઈચ્છા પૂર્ણ કરવા દુબળી ગાય બની ડાંગર તથા જવને આરોગવા લાગ્યા. ગૌતમે ઘાસના ગુચ્છાથી ગાયને અટકાવવા જતાં ગાય નીચે પડીને મૃત્યુ પામી. આ જોઈ બધા ઋષિઓ બોલ્યા, અરે આ શું કર્યું? ગૌતમે અહલ્યાને બોલાવ્યા. તેઓ ખૂબ જ વિસ્મય પામ્યા. ગૌતમે કહ્યું, મારાથી ગૌ હત્યા થઈ ગઈ. પેલા બ્રાહ્મણોએ ગૌતમ ઋષિનો તિરસ્કાર કર્યો અને આશ્રમ છોડી જવા કહ્યું. તેમણે અહલ્યાને પણ કડવા વચન સંભળાવ્યા અને પથ્થરો મારી ત્રાસ આપવા માંડ્યો. તેઓ કહેવા લાગ્યા, તમે 3 વાર આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરી
તમારું પાપ દરેક જગ્યાએ પ્રકટ કરવું અને 1 મહિનાનું મૌન વ્રત કરવું. પછી 100 વાર આ બ્રહ્મ પર્વતની પ્રદક્ષિણા કરવી. શુદ્ધિ પ્રાપ્ત કરો, અથવા તમે ગંગાને અહીં લાવી તેમાં સ્નાન કરી 1 કરોડ પાર્થિવ લિંગની સ્થાપના કરી ભોળાનાથનું સેવન કરો. પ્રથમ ગંગા સ્નાન કરી 100 ઘડાના જળથી પાર્થિવ લિંગને સ્નાન કરાવશો તો તમારું પ્રાયશ્ચિત થશે. પછી પત્ની સહિત ગૌતમ ઋષિએ ભોળાનાથનું પૂજન કરતા શંભુ પ્રસન્ન થઈ વરદાન માંગવા કહ્યું, મને ગૌ હત્યાના પાપમાંથી મુક્ત કરો. ત્યારે શિવજીએ કહ્યું, તમે સર્વકાળ પાપ રહિત છો. આ દુષ્ટ ઋષિઓએ કપટ કરી તમને પજવ્યા છે. તેઓ દુરાચારી અને ગૌ હત્યારા છે. તેમને શુદ્ધ થવા માટે ક્યાંય પ્રાયશ્ચિત નથી. આમ તે દુષ્ટ બ્રાહ્મણોનું દુષ્ટ ચરિત્ર તે વખતે કહી સંભળાવ્યું. ગૌતમે કહ્યું, હે પ્રભુ, આ ઋષિઓએ તો મોટો ઉપકાર કર્યો છે. તેનાથી તો હું આપના દર્શન કરી શક્યો. તેઓએ મારું કલ્યાણ કર્યું છે. આ સાંભળી ભોળાનાથ ખૂબ પ્રસન્ન થયા. તેમણે ઉત્તમ પ્રકારનું વરદાન માંગવા કહ્યું. ત્યારે ગૌતમે કહ્યું, આપ મને ગંગા અર્પણ કરી લોક કલ્યાણ કરો. ત્યારે ભોળાનાથે પૃથ્વી અને સ્વર્ગના સારરૂપ જળ આપ્યું અને ગંગા સુંદર સ્ત્રી રૂપે પ્રકટ થયા. ગૌતમે પ્રણામ કરી કહ્યું, તમે સઘળા ભુવનને પવિત્ર કરો. પછી ભોળાનાથે ગંગાને કહ્યું, તમે મારી આજ્ઞાથી આ ગૌતમને પવિત્ર અને મંગળ બનાવો. ત્યારે ગંગાએ કહ્યું, હે પ્રભુ, પરિવાર સહિત ગૌતમ ઋષિને પવિત્ર કરીને હું મારા સ્થાને જતી રહીશ. ત્યારે ભક્તવત્સલ ભોળાનાથે કહ્યું, હે દેવી, 28મો વૈવસ્વત મનુ થાય અને જ્યાં સુધી કળિયુગ જતો રહે ત્યાં સુધી તમારે અહીં રહેવું. આ વચન સાંભળી ગંગાએ પોતાનું મહાત્મ્ય સર્વથી અધિક થાય તો પોતે આ પૃથ્વી પર રહેશે એમ નક્કી કર્યું. ભોળાનાથે કહ્યું, હે દેવી, હું તમારાથી જુદો નથી, તો પણ હું તમારી સાથે રહું છું. તમે પણ અહીં રહો. પ્રસન્ન થયેલા ગંગાએ ભોળાનાથની પૂજા કરી. વૈદ્યનાથેશ્વર જ્યોતિર્લિંગ. રાવણની કથા. રાવણે કૈલાસ પર જઈ ભોળાનાથનું આરાધન કરી ઘણા સમય સુધી તપ કર્યું, પરંતુ શિવ પ્રસન્ન ન થતાં તેણે હિમાલય પર્વતની જમણી બાજુએ એક ખાડો કરી અગ્નિનું સ્થાપન કરીને તપ કરવા માંડ્યું. તેણે ઉનાળામાં પંચાગ્નિ વચ્ચે રહી, શિયાળામાં જળ વચ્ચે આરૂઢ થઈ, તેમજ ચોમાસામાં ભૂમિ શયન કરી તપ કર્યું. છતાં શિવ પ્રકટ ન થવાથી તેણે પોતાના મસ્તકો કાપીને અગ્નિમાં હોમી દીધા. જ્યારે એક માથું બાકી રહ્યું ત્યારે ભોળાનાથ પ્રકટ થયા. પ્રભુએ તેના બધા માથા એમને એમ પાછા આપી દીધા અને ઉત્તમ બળ પ્રદાન કર્યું. શિવે તેને વર માંગવા કહ્યું. ત્યારે તેણે પ્રભુને કહ્યું, હું આપને લંકા લઈ જવા માંગુ છું. આપ મારી ઈચ્છા પૂરી કરો. રાવણના વરથી ભોળાનાથ ઉદાસ થયા. તેમણે રાવણને એક લિંગ આપ્યું અને કહ્યું, આ ઉત્તમ લિંગ છે. તેને તું તારા ઘરે લઈ જા. તું એને જ્યાં મૂકીશ ત્યાં એ સ્થિર થઈ જશે. પછી તું ઈચ્છીશ તેમ થશે. રાવણ લિંગ લઈ પોતાના નિવાસ તરફ ચાલ્યો. રસ્તામાં ભોળાનાથની માયાના કારણે તેને મૂત્રત્યાગની ઈચ્છા થતાં તેણે તે લિંગ એક ગોવાળિયાના હાથમાં આપ્યું. ગોવાળિયો લિંગ પકડીને ઊભો રહ્યો. લિંગનો અતિશય ભાર લાગતા ગોવાળિયા અકળાઈને તે લિંગ નીચે મૂકી દીધું અને તે ત્યાં સ્થિર બની ગયું. આ લિંગ સર્વકામના સિદ્ધ કરનારું ઉત્તમ જ્યોતિર્લિંગ છે. તે સ્થળે બધા દેવો તથા વિષ્ણુ બ્રહ્મા આવ્યા. તેમણે શિવલિંગની પૂજા કરી તેને બૈદ્યનાથ નામથી જાહેર કરીને સ્તુતિ કરી. રાવણ શિવલિંગ વગર પોતાના નિવાસે ગયો. તેણે સઘળી હકીકત પતિને જણાવી. ભોળાનાથે પોતાને અતુલ બળ આપ્યું તે બદલ તે ખૂબ જ ખુશ થયો જણાયો. દેવોએ આ વાત જાણી તેથી તેઓ ખૂબ જ દુઃખી થયા. તેમણે દેવર્ષિ નારદને તેડાવ્યા અને રાવણને મળેલા અતુલ બળ વિશે જણાવ્યું. નારદજી દેવોના દુઃખનો નાશ કરવા માટે રાવણના ઘરે ગયા અને રાવણે કરેલા તપનો વૃત્તાંત સાંભળવાની ઈચ્છા જાગૃતિ કરી. રાવણે અભિમાનમાં આવી સઘળી હકીકત કહી સંભળાવી અને ભોળાનાથે મને અતુલ બળ આપ્યું તે પણ જણાવ્યું. વળી તેણે કહ્યું, તે શિવલિંગ સ્થિર થયું છે, તે વૈદ્યનાથેશ્વરના નામે પ્રસિદ્ધ થયું છે. હવે હું તેનું પૂજન કરીને ત્રણેય જગતને જીતી રહીશ. તેના આ વચનથી દેવર્ષિ નારદ મૂંઝાયા. તેમણે કહ્યું, હે રાવણ, ભોળાનાથના વર પ્રમાણે તું ખરેખર બળ પામ્યો હોય તો કૈલાસ પર્વત ઉપાડી તો જો. તે ઉપાડી શકાય તો માનવું કે ભોળાનાથનો વર સાચો છે. નારદજીની વાતથી મોહિત થયેલો રાવણ કૈલાસ તરફ ગયો અને કૈલાસ પર્વતને ઉપાડ્યો. તે વખતે કૈલાસ પર્વત પર રહેલું સઘળું અસ્તવ્યસ્ત થઈ ગયું. શિવજી પોતે શું બન્યું, કેમ બન્યું એમ બોલી ઉઠ્યા. પાર્વતીજી હસ્યા. તેમણે શંભુને કહ્યું, ઉત્તમ શિષ્યનું ફળ છે. તમે શિષ્યોને અતુલ બળ આપ્યું છે તો શું થાય? પાર્વતીનું વચન સાંભળી શિવજીએ રાવણને કૃતજ્ઞ માન્યો અને શાપ દીધો. હે દુષ્ટ રાવણ, તું અભિમાન ન કર. આ લોકમાં તારા ગર્વનો નાશ કરનાર વીર જરૂર ઉત્પન્ન થશે. નારદજીએ
આ સગળું સાંભળી લીધું. રાવણ ત્યાંથી પ્રસન્ન ચિત્તે લંકા ચાલ્યો ગયો. તેને પોતાના બળની પાકી ખાતરી થઈ ગઈ. તેણે શત્રુનો નાશ કરીને જગતને વશ કર્યો. એની સામે ટક્કર લેનાર ત્યારે જગતમાં કોઈ યોદ્ધો ન હતો. નાગેશ્વર જ્યોતિર્લિંગ. દારૂકાની કથા. એક સમયે સમુદ્ર તટ પરના વનની દેખભાળ દારૂકા નામે રાક્ષસી કરતી હતી. દેવી પાર્વતીના વરદાનથી દારૂકા અને તેનો પતિ દારૂક ત્યાંના દેવોને ત્રાસ આપવા લાગ્યો. તેમણે ધર્મનો પણ નાશ કર્યો હતો. આથી તેઓ ઔરવ ઋષિને શરણે ગયા. ઋષિઓએ દારૂકાને શાપ આપ્યો. તેઓ યજ્ઞનો ધ્વંસ કે પ્રાણીઓની હિંસા કરશે તો આપોઆપ વિનાશ પામશે. દેવોએ રાક્ષસના શાપનું કારણ જાણી તેમના પર આક્રમણ કરી ગભરાવી મૂક્યા. પરાજિત થવાના ભયથી દારૂકા દેવી પાર્વતીના વરદાનથી આખા વનને સમૃદ્ધિ સહિત સમુદ્રમાં લઈ જઈ નિર્ભય બની રહેવા લાગી. તે લોકો દરિયાઈ વાટે મુસાફરીએ નીકળનારને પોતાના નગરે લઈ જઈ કેદ કરતા. કેટલાકને તેઓ મારી નાખતા. આમ તેઓ લોકોને જળમાં ત્રાસ આપવા લાગ્યા. એકવાર દારૂકા રાક્ષસી કેટલાક રાક્ષસો સાથે સમુદ્રમાં વિહાર કરતી હતી. ત્યારે કેટલીક નૌકાઓને જોઈ રાક્ષસીએ તેને ઘેરી લીધી. સઘળા પ્રવાસીઓને બંદીવાન બનાવ્યા. તેમાં સુપ્રિય નામક એક વણિક શિવભક્ત હતો. તે શિવપૂજા સિવાય ભોજન ન કરતો. તેણે કેદખાનામાં પૂરેલા બંદીવાનોને શિવ મંત્રો આપ્યા અને પાર્થિવ લિંગની પૂજાનું મહાત્મ્ય પણ સમજાવ્યું. તેથી બધા કેદીઓ કેદખાનામાં શિવ પૂજા કરવા લાગ્યા. દુષ્ટાત્મા રાક્ષસે સુપ્રિયને શિવ પૂજા કરતો જોઈ મારી નાખવાની ધમકી આપી. સુપ્રિયે શિવને દારૂકના ત્રાસમાંથી બચાવવા પ્રાર્થના કરી. તેથી ભોળાનાથ જમીનના પોલાણમાંથી મંદિર સહિત પ્રગટ્યા. મંદિરની વચ્ચે જ્યોતિ સ્વરૂપ શિવજી દર્શનીય બન્યા. તેમણે તે વૈશ્યને પાશુપતાસ્ત્ર આપ્યું. આ દિવ્ય શસ્ત્રથી તેણે રાક્ષસોનો નાશ કર્યો. શિવે સુંદર દેહ ધારણ કરી વરદાન આપ્યું, આજથી આ જગ્યા પાવન બનો. અહીં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર પોતાના ધર્મ પાળો. તેઓ શિવ ધર્મનો પ્રચાર પ્રસાર કરનાર બનો. અહીં તમોગુણી રાક્ષસો ક્યારે ન પ્રવેશો. આ વખતે દારૂકા રાક્ષસીએ દેવી પાર્વતીનું સ્મરણ કરી તેના વંશની રક્ષા કરવા પ્રાર્થના કરી. ત્યારે પાર્વતીએ શિવને કહ્યું, હે નાથ, આપનું વચન યુગના અંતે સત્ય બની રહેશે, પણ ત્યાં સુધી તામસી સૃષ્ટિ થાઓ. હું આપના આશ્રયવાળી છું, માટે મારું આ વચન સત્ય કરો. આ દારૂકા રાક્ષસી મારી શક્તિ છે. તે રાક્ષસોનું રાજ્ય રહેવા દો. રાક્ષસોની પત્નીઓ થકી જે પુત્રો થાય તે ભલે આવાતમાન રહે, એવી મારી ઈચ્છા છે. ત્યારે ભોળાનાથે કહ્યું, ભલે, તમારી ઈચ્છા પ્રમાણે થાવ. વિશેષમાં હું અહીં રહીશ. જે મનુષ્ય મારું શ્રદ્ધાથી પૂજન કરશે તે ચક્રવર્તી બનશે. કળિયુગના અંતે અને સતયુગના આરંભે મહાસેનનો પુત્ર મારો ભક્ત વીરસેન મારા દર્શન થકી ચક્રવર્તી થશે. પછી શિવ પાર્વતી બંને ત્યાં રહ્યા. તેઓ બંને જ્યોતિર્લિંગ સ્વરૂપે થયા. શિવ નાગેશ્વર અને શિવા નાગેશ્વરી નામે પ્રસિદ્ધિ પામ્યા અને લોકોની કામના પૂર્ણ કરવા લાગ્યા. રામેશ્વર જ્યોતિર્લિંગ. શ્રીરામની કથા. ભગવાન વિષ્ણુ પૃથ્વી પર શ્રી રામચંદ્ર તરીકે અવતર્યા હતા. તે વખતે દુષ્ટ રાવણ તેમની પત્ની સીતાનું હરણ કરી લંકામાં જતો રહ્યો હતો. સીતાની શોધમાં શ્રી રામ અને લક્ષ્મણ કિષ્કિંધા નગરીમાં રહી સુગ્રીવને હિતકારી બની વાલીને માર્યો હતો. સુગ્રીવ, હનુમાનજી તથા અન્ય વાનરોની સહાય લઈ શ્રીરામ દક્ષિણના સમુદ્ર કિનારે ગયા હતા. ત્યાં શ્રીરામને તૃષા લાગતા લક્ષ્મણ જળ લઈ આવ્યા. તેઓ જળ ગ્રહણ કરવાની તૈયારી કરતા હતા કે તેમને શંભુનું સ્મરણ થયું. તેમને યાદ આવ્યું કે શિવ દર્શન વિના પાણી શી રીતે પીવાય. શ્રીરામે પ્રભુનું સ્મરણ કરી પાર્થિવ શિવ પૂજા કરી. પછી વિધિ મુજબ શિવની પૂજા કરી. પછી પ્રાર્થના કરતા કહ્યું, હે ભોળેનાથ, આપ શ્રી મારું સદૈવ રક્ષણ કરો. આપની સહાય વિના કાર્યસિદ્ધિ અશક્ય છે. આપના વરદાનથી રાવણે અહંકારી થઈ ત્રિલોક જીત્યો છે. તેને જીતવો મુશ્કેલ છે. આમ શ્રીરામે ભોળાનાથને પ્રાર્થના કરી. પછી શ્રીરામે હે શંકર, જય જય એમ ઊંચેથી ઘોષણા કરી શિવ સમક્ષ નૃત્ય કરવા લાગ્યા. તે ક્ષણે ભોળાનાથ પ્રસન્ન થઈ વરદાન માંગવા કહ્યું. શ્રીરામે કહ્યું, રાવણ પોતાના સામેના યુદ્ધમાં મારો વિજય થાવ. પછી પુનઃ પ્રાર્થના કરી, આપ સંતુષ્ટ થયા હો તો જગતના લોકોને પાવન કરવા આપ શ્રી અહીં રહો તે યોગ્ય છે. શ્રી રામની પ્રાર્થનાથી શિવ રામેશ્વર જ્યોતિર્લિંગ રૂપે સ્થિર થયા. પછી શિવ કૃપાથી શ્રીરામે રાવણ તથા રાક્ષસોનો નાશ કરી સીતાને પ્રાપ્ત કર્યા. રામેશ્વર જ્યોતિર્લિંગનું પૂજા ભોગ તથા મોક્ષ આપનાર છે. જે મનુષ્ય રામેશ્વરનું પૂજન કરી ઉત્તમ ભક્તિથી
દિવ્ય ગંગાજળ વડે સ્નાન કરશે તે જીવન મુક્ત બનશે. ઘુષ્મેશ્વર જ્યોતિર્લિંગ સુધર્મા સુદેહા ઘુષ્માની કથા. દક્ષિણ દિશામાં દેવ નામના પર્વતની સમીપે સુધર્મ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્ની સુદેહા નામે હતી. તે બ્રાહ્મણ વેદ ધર્મનું પાલન કરતો, શિષ્યોને ભણાવતો, જીવતો હતો. ઘણું આયુષ્ય વીતી ગયું છતાં પોતાને પુત્ર ન થવાથી સુદેહા દુઃખી થતી હતી. પતિ સુધર્મા તેને ઘણું સમજાવતો છતાં તે દુઃખી રહેતી. તે પતિને કહેતી, મને પુત્ર નહીં થાય તો હું દેહનો ત્યાગ કરીશ. એકવાર બ્રાહ્મણે શિવનું સ્મરણ કરી મનમાં એક સંકેત કરી અગ્નિ આગળ 2 ફૂલ મૂક્યા. અંતે પત્નીને એક ફૂલ ઉપાડવાનું કહ્યું. પત્નીએ શિવનું સ્મરણ કરી મને પુત્ર થાવ એવી ભાવના સાથે ફૂલ ઉપાડ્યું. તે ફૂલ જોઈ બ્રાહ્મણે કહ્યું, ઈશ્વરે જુદું જ નિર્માણ કર્યું છે. આપણને પુત્ર પ્રાપ્તિ થશે નહીં, માટે તું હવે બધી ચિંતા છોડી પ્રભુ ભક્તિમાં મનને પરો. પરંતુ સુદેહાએ પોતાની જીદ છોડી નહીં અને તે પોતાની નાની બહેન કુષ્માને લઈ આવી અને તેની સાથે પોતાના પતિ સુધર્મના લગ્ન કરાવ્યા. કુષ્મા રોજ 100 પાર્થિવ શિવલિંગ બનાવીને શ્રદ્ધાપૂર્વક પૂજા વિધિ કરી નજીકના તળાવમાં વિસર્જન કરતી. તેનો એક દિવસ પણ ખાલી જતો નહીં. આમ તેણે 1 લાખ જેટલા પાર્થિવ શિવલિંગની પૂજા કરી, જેથી ભોળાનાથની કૃપાથી કુષ્માએ એક પુત્ર રત્નને જન્મ આપ્યો. સમય જતાં સુદેહા કુષ્માની તથા તેના પુત્રની અદેખાઈ કરવા લાગી. કુષ્માનો દીકરો મોટો થતાં તેને પરણાવ્યો. આથી સુદેહા પુત્રવધુની પણ અદેખાઈ કરવા લાગી. એક રાતે સુદેહા દ્વેષાગ્નિથી પ્રેરાઈ રાત્રે સૂતેલા કુષ્માના દીકરાના ટુકડા કરી તળાવમાં નાખી આવી અને શાંતિથી સૂઈ ગઈ. સવાર થતાં પુત્રવધુએ કલ્પાંત કરી જણાવ્યું પોતાના પતિની હત્યા થઈ ગઈ છે. ત્યારે કુષ્માએ તેને સાંત્વન આપ્યું અને કહ્યું, જે કંઈ બનશે તે પ્રભુ કૃપાથી યોગ્ય બનશે. આમ કહી તે તળાવને કિનારે જઈ શ્રદ્ધા ભાવથી પાર્થિવ શિવલિંગ બનાવી તળાવમાં પધરાવી પાછી ફરી કે તળાવને કિનારે તેણે પોતાના પુત્રને બેઠેલો જોયો. તે ખૂબ જ રાજી થઈ ગઈ. પુત્રે માતાને કહ્યું, હું મૃત્યુ પામ્યો હતો, પરંતુ તમારા પુણ્યના પ્રતાપે પાછો જીવિત થયો છું. તે વખતે ભોળાનાથ પ્રકટ થયા. તેમણે કહ્યું, તારી બહેને અદેખાઈથી તારા પુત્રને મારી નાખ્યો હતો, તેને હું મારા ત્રિશૂળથી મારી નાખીશ. પરંતુ કુષ્માએ પોતાની બહેનને માફ કરવાનું કહ્યું. આથી ભોળાનાથે તેના પર પ્રસન્ન થઈ વરદાન માગવાનું કહ્યું. ત્યારે કુષ્માએ કહ્યું, આપ લોકોની રક્ષા હેતુ અહીં રહો અને મારા નામે પ્રસિદ્ધ થાઓ. પછી ભોળાનાથે કહ્યું, હું અહીં ઘુષ્મેશ્વર એવા નામે વાસ કરીશ. આ તળાવ પણ અનેક કાળ પર્યંત જ્યોતિર્લિંગનું સ્થાન થશે. તારા વંશમાં આવતી 101 પેઢી સુધી આવા શ્રેષ્ઠ પુત્રો જન્મશે. આમ કહી ભોળાનાથ ત્યાં શિવલિંગ સ્વરૂપે થઈને રહ્યા. ઘુષ્મેશ્વરના નામે જાણીતા બન્યા. સુધર્મા અને સુદેહાએ પણ ત્યાં આવી વેરભાવથી મુક્ત બની શિવ પૂજા કરી. આ ઘુષ્મેશ્વર જ્યોતિર્લિંગના દર્શન, પૂજન, અર્ચનથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. હરીશ્વરલિંગ વિષ્ણુને સુદર્શન ચક્રની પ્રાપ્તિ. કોઈક કાળે દૈત્યો બળવાન બની દેવલોકને ત્રાસ આપતા. તેઓ વિષ્ણુ પાસે જઈ પોતાની યાતનાઓ રજૂ કરી. ત્યારે વિષ્ણુએ તેમને આશ્વાસન આપી પોતે કૈલાસ નજીક કુંડ સ્થાપન કરી અગ્નિ પેટાવી આરાધન શરૂ કર્યું. તેમણે અનેકવિધ રીતે પૂજન કર્યું, પણ ભોળાનાથ પ્રસન્ન ન થયા. અંતે વિષ્ણુએ શિવ સહસ્ત્ર નામના રટણ સાથે એક કમળ ચઢાવવા માંગ્યું. પ્રભુ ભોળાનાથે વિષ્ણુની કસોટી કરવાના હેતુસરે 1000 કમળમાંથી એક કમળ લઈ લીધું. વિષ્ણુએ એક કમળ ઓછું છે તેમ માની કમળને શોધવા આખી પૃથ્વી ફરી વળ્યા, પણ કમળ મળ્યું નહીં. તેથી વિષ્ણુએ પોતાના નેત્રરૂપ એક કમળને શિવલિંગ પર ચઢાવી દીધું. શિવે પ્રસન્ન થઈ વરદાન માંગવા કહ્યું. ત્યારે વિષ્ણુએ કહ્યું, પ્રભુ, દૈત્યોના ત્રાસમાંથી દેવોને બચાવવા મારું કોઈ હથિયાર કામ કરતું નથી. આપ મારી સહાય કરો. સદાશિવે વિષ્ણુને પોતાનું તેજસ્વી સુદર્શન ચક્ર આપ્યું. તેનાથી વિષ્ણુએ તમામ દૈત્યોનો નાશ કરી જગતને શાંતિ આપી. આમ વિષ્ણુએ શિવના સહસ્ત્ર નામના જાપ કરી ઈષ્ટસિદ્ધિ પ્રાપ્ત કરી. ઓમ નમઃ શિવાય.